થાય છે. ઘણીવાર કથાને પ્રાપ્ત કરવા માટે આપણે રાહ જોતા હોઈએ છીએ, કથા મળે. પણ આ કથા આ પૃથ્વી લોકમાં એટલી સુલભ છે, પણ દુર્ભાગ્ય એ છે કે મનુષ્ય આનો લાભ લેતા નથી. જે ભક્ત છે એના માટે તો નિત્યમ ભાગવત સેવયા, નિત્ય ભગવાનની કથાઓને શ્રવણ કરતા રહે છે. પણ ક્યારેક ક્યારેક એવા ભક્તો સમાજના અન્ય લોકોને લાભ થાય એના માટે આવા આયોજનો કરતા હોય છે. કારણ કે ભક્તો તો નિત્ય કથા શ્રવણ કરે છે, પણ એનો ઉદ્દેશ્ય છે કે જે ભગવદ કથા એ પોતે સાંભળે છે એ બીજા લોકોને સંભળાવવાની ઈચ્છા રાખે છે ભક્તો. યાની કે પ્રચાર કરવાની એક ભાવના એ ભક્તોના હૃદયમાં છે. તો જેમણે જેમણે આ કથાની અંદર સહયોગ કર્યો છે એવા સર્વ લોકોને ખૂબ અભિનંદન. અને સાથે આ પ્રચારનું બીજ જેમણે અહીંયા નાખ્યું છે, જેવો આપણી વચ્ચે ઉપસ્થિત નથી, હિઝ ગ્રેસ નેતા પ્રભુ, કે જેમણે આ પ્રચારની શરૂઆત અહીંયા કરી અને ઘણા બધા લોકોને કૃષ્ણ ભક્તિનું બીજ આપ્યું. તો એમને તે મહામંત્રથી સ્મરણ કરીએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વિશેષ શીલ પ્રભુપાદ કે જેમણે આ ભક્તિની ધારા ભારત વર્ષથી લઈ અને આખા વિશ્વના જીવો સુધી પહોંચાડી, ભગવદ કથાના શ્રવણ અને કીર્તનનો અવસર જે પ્રભુપાદજીએ આ જગતને પ્રદાન કર્યો, અને એ જ પ્રભુપાદજીની કૃપાથી આપણને તે આજે અહીંયા શ્રવણ અને કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જોઈ પ્રભુપાદ ન હોત તો કદાચ આપણે શાસ્ત્રને એના મૂળ રૂપમાં ક્યારેય ન સમજી શક્યા હોત. એક એવું ઋણ આપણી ઉપર છે. ભાગવતમાં કીધું છે કે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભક્તિ કરે તો એ વ્યક્તિ ઋણમાંથી મુક્ત થઈ જાય. પિતૃઓનું ઋણ હોય, દેવતાઓનું હોય, ઋષિ મુનિઓનું હોય, બધા ઋણમાંથી વ્યક્તિ મુક્ત થાય છે. પણ જે વ્યક્તિ આપણને ભક્તિ આપે છે, યથા પ્રભુપાદજી જેવા જે સંતો છે, એનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. અને છતાં કોઈ વ્યક્તિ એવું ચાહતો હોય કે પ્રભુપાદજીના ઋણને ચૂકવવું છે, તો એને પ્રચાર કરવો જોઈએ. ચૂકવી નહીં શકાય, પણ પ્રયાસ, એને એક નાનો એવો પ્રયાસ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ પ્રચારના માધ્યમથી આપણે શીલ પ્રભુપાદજીને એક નાની એવી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના ઋણમાંથી મુક્ત થવાનો એક પ્રયાસ છે. સાથે સાથે જે ગુરુ વર્ગ જેમની કૃપાથી આ જ્ઞાનની ધારા અહીંયા સુધી આવી છે, એવા અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજના ચરણોમાં પ્રણામ કરીએ કે જેમની કૃપાથી આ કથા આપણને પ્રાપ્ત થઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની અંદર જેમણે સૌ પ્રથમ કથાઓની શરૂઆત કરી અને કેવી રીતે આ કથાઓ લોકો સુધી પહોંચાડવી, એનું જ્ઞાન જેમનાથી પ્રાપ્ત થયું છે,
એવા ગુરુઓ, અનેક શિક્ષા ગુરુઓ, આ બધાના ચરણોમાં વંદન કરી અને અથ કથા પ્રારંભ કરીએ. કારણ કે સમય ઘણો વ્યતીત થઈ ગયો છે, એટલે વિશેષ કોઈ ભૂમિકા નહીં બાંધતા સીધી કથાના મૂળ મુદ્દા ઉપર. પણ કોઈ પણ કથાનો પ્રારંભ એના મહાત્મયથી થાય છે. ભાગવત કથા જ્યારે પ્રારંભ થાય તો એના પ્રારંભમાં ભાગવતની મહત્તા કહેવામાં આવે છે. જ્યારે ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય તો એની પહેલા ગીતાનું મહાત્મય છે. એવી રીતે રામાયણ જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાં રામકથાની મહત્તા બતાવવામાં આવી છે. નૈમિષારણ્યની અંદર શૌનકાદિ ઋષિ અને સૂત ગોસ્વામી વચ્ચે જે સંવાદ થયો, એ સંવાદનો એક પ્રશ્ન જે આ કથાની ધારાને રામકથા બાજુ લઈ જાય છે. ઋષય ઉચુઃ ભગવાન સર્વમાખ્યાતમ યત પૃષ્ટમ વિદુષા ત્વયા સંસાર પાશબદ્ધાનાં દુઃખાની સુબહૂનિ ચ. શૌનકાદિ ઋષિઓ સૂત ગોસ્વામીને કહે છે, ભગવાન સર્વમ આખ્યાતમ, હે ભગવાન, સંસાર પાશ બધા નામ, આ સંસારના પાશમાં યાની કે માયાથી બદ્ધ થયેલા જે જીવો છે, સુબહુની દુઃખાની ચ, આ જીવો બહુ દુઃખી છે. કેમ? કારણ કે માયા બહુ દુઃખ આપે છે. પ્રતિ ક્ષણ વ્યક્તિને માયા દુઃખી કરે છે. અને એ સત્ય વાત છે કે આ સંસારમાં પ્રાય બધા જીવો માયાથી બદ્ધ છે. ભગવાનની ત્રિગુણી માયા છે જે દરેક જીવોને બંધનમાં નાખે છે, મોહમાં નાખી દે છે. ઘણા ઘણા લોકોને એની ખબર નથી પડતી કે આપણે માયાથી બદ્ધ છીએ. આ દુઃખ આવે છે ક્યાંથી? દુઃખ માયા આપે છે. ઘણી વાર આપણા મનની અંદર પ્રશ્ન થાય, આપણે દુઃખ નથી, આપણે સુખી છીએ, આપણને ક્યાં દુઃખ છે? ભગવાનની દયાથી પૈસા છે, ગાડી છે, બંગલા છે, પરિવાર છે, નોકર ચાકર બધું છે. પણ ભગવાન કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આ ચાર વસ્તુનું અનુદર્શન જો કરવામાં આવે, દુઃખ દોષ અનુદર્શનમ. અનુદર્શનનો અર્થ ભગવાન કહે છે અવલોકન કરો. જીવનમાં જ્યારે અવલોકન થવા માંડે ને ત્યારે આ દુઃખની અનુભૂતિ થાય છે. ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી કહે છે, કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ડુબાય, રાજ દંડ જેન નદી તે ચુભાય. આ માયા 84 લાખ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરાવતી રહે છે. એક શરીરમાંથી બીજું શરીર, બીજા શરીરમાંથી ત્રીજું શરીર. અને એ જ કાળક્રમની અંદર, એ જ માયાના ચક્રમાં અત્યારે એક શરીર મારીને તમારી પાસે છે. અને એ કેવું છે, ક્યારે છીનવાઈ જાય છે એની કઈ નિશ્ચિતતા વગરનું છે. એક પછી એક શરીરોમાં માયા દુઃખ આપે છે. પણ સુખદેવજી કહે છે દુઃખીન સુખ માનીને, દુઃખમાં તે જે સુખની અનુભૂતિ કરે છે અથવા એવી અનુભૂતિ કરાવવામાં આવે છે, આનું નામ માયા છે. ભગવાનની જ બહિરંગા શક્તિ છે. પણ છતાં ભગવાનના ભક્ત હંમેશા ઉપાય શોધે છે. બંધનમાં તો આવી ગયા છે, પણ આ બંધનથી મુક્ત થવા માટેનો એક ઉપાય, અને એ ઉપાય સદગુરુ સિવાય કોઈ વ્યક્તિ બતાવી શકે નહીં. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ હતા, છતાં એમાંથી કોઈએ સાહસ ન કર્યું કે કળિયુગના જીવોનો દુઃખોનો અંત શેમાં છે?
ન શોધી શક્યા. તો એક પ્રશ્ન એને પૂછ્યો કે આ સંસાર બંધનનું કારણ માયા છે, અને આ માયાથી જો મુક્ત થવું હોય, આ માયાને જો કાપવી હોય, તો આનો ઉપાય શું છે? કોણ માયાથી મુક્ત કરાવી શકે? તો સૂતજી કહે છે વેદ માર્ગ. વેદોમાં જે લખવામાં આવ્યું છે અથવા વેદ જે કહે છે એનું કોઈ અનુશીલન કરે, એનું કોઈ પાલન કરે, તો એ વ્યક્તિ માયાથી મુક્ત થઈ શકે. શું કામ? કારણ કે ભાગવત કહે છે વેદો સાક્ષાત નારાયણ. વેદ જે છે એ સ્વયં ભગવાન છે, અને ભગવાન હોવાના કારણે જેવો જીવ ભગવાનના સંપર્કમાં જાય તો એ માયાથી મુક્ત થાય. પણ પ્રશ્ન એ છે ભગવાન ક્યાં મળશે? આપણે ભગવાનના સંપર્કમાં જવું છે, પણ ભગવાનનો ભેટો ક્યાં થાય? ભગવાન મળે ક્યાં? સંબંધ કેવી રીતે જોડાશે ભગવાન સાથે? તો એના માટે સૂતજી કહે છે આ વેદ માર્ગનું જો અનુશીલન કરે કોઈ વ્યક્તિ, તો એ ભગવાનને સમજશે, અને ભગવાન સાથે સંબંધ કેવી રીતે જોડવો એ સમજશે. પણ ઋષિઓ કહે છે હે સૂતજી, તમે તો આગળ એવું કીધું કે કળયુગની અંદર વેદ માર્ગ નષ્ટ થઈ જશે. હાલો, એક ઉપાય હતો હાથમાં, ઈ ગયો. ચાન્સ શું હતો? કે વેદ માર્ગનું અનુશીલન યદિ કોઈ કરે તો માયાના બંધનમાંથી છૂટી શકે. પણ કળયુગમાં તો વેદ માર્ગ જ નષ્ટ થઈ જાય, અનુશીલન કોનું કરશે? અને વેદ માર્ગ નષ્ટ થવાના કારણે લોકો અધર્મ પરાયણ બનશે. હરેક વ્યક્તિની અંદર અધર્મ ઘૂસશે. અને આની વ્યાખ્યા કરવાની જરૂર નથી, થઈ રહ્યું છે આજે આપણા બધાની નજર સમક્ષ છે. વ્યવહારની અંદર, વાણીની અંદર અધાર્મિકતા પ્રત્યેક જગ્યાએ જોવામાં આવે છે. પાખંડત્વમ પ્રસિદ્ધમ વૈ સર્વેશ પરિકીર્તિતમ. અને વેદ માર્ગનો નાશ થવાના કારણે આખા સંસારની અંદર પાખંડનો પ્રચાર થશે. પાખંડ, પાખંડનો અર્થ છે પાપના ખંડ. પાપ જે છે એ અનેક વિભાગોમાં વહેંચાય અને દરેક વ્યક્તિઓમાં જોવામાં આવશે. પાખંડનો અર્થ એ છે કે જે કર્મમાં પાપ છુપાયેલું છે પણ એ દેખાતું નથી. બહારથી તમે જોવો તો લાગે ઓહો આ ભાઈ તો કેટલો સરસ છે, કેટલું સુંદર એનું આચરણ છે, કેવો સુંદર નીતિવાન છે. પણ છુપી રીતે કોઈ એવું કર્મ જેમાં વ્યક્તિ મનથી, વાણીથી કે શરીરથી પાપ કરે છે, આ પાખંડ છે. કળિયુગમાં લોકો કામનાઓથી પીડિત હશે, અને આનું તો કોઈ વર્ણન થઈ શકે એમ નથી. આ અનુભવની વસ્તુ, આ બધું અત્યારે થઈ રહ્યું છે. કામનાઓથી પીડિત આજે લોકોની કામના દિન પ્રતિદિન વધતી જાય છે, અને એમાંથી પૂરી બહુ ઓછી થાય છે. અને જ્યારે કામનાઓ પૂરી નથી થતી ત્યારે વ્યક્તિમાં ક્રોધ પ્રગટ થાય છે. એમ ભગવાન ગીતામાં કહે છે ક્રોધાત ભવતી સમોહ. અને ક્રોધમાંથી પછી મોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને મોહથી સ્મૃતિનો ભ્રમ થાય છે, નાશ થાય છે. વ્યક્તિ જોઈ નથી શકતો કે જે વસ્તુ માટે એ પાપ કરી રહ્યો છે એ વસ્તુ એની પાસે ટકવાની નથી. આને કહેવાય છે વિસ્મૃતિ, ભૂલાઈ જાય છે. આ સંસાર આપણો નથી, સંસારની વસ્તુઓ આપણી નથી. આ સંસાર એક દિવસ મારા તમારા નહીં ચાહવા છતાં છૂટવાનો છે. છતાં એની સાથે વધારે ને વધારે એટેચમેન્ટ. કેમ? કારણ કે કામનાઓ છે. આટલું મારી પાસે હોવું જોઈએ, આટલું હોવું જોઈએ, પણ મળ્યા પછી તે સંતુષ્ટિ આવતી નથી. આપણો વિચાર એવો હોય કે આપણી પાસે એક ઘર થઈ જાય તો બસ, એક થયા પછી બીજું વધારીએ, બીજું થયા પછી ત્રીજું. અને માયાની આ પ્રોસેસ, કારણ કે કામનાઓ જે છે ને એનો કોઈ અંત નથી.
અનંત ઈચ્છાઓ, એક પૂરી કરો 10 બીજી આવશે, 10 પૂરી કરો 100 ઈચ્છાઓ આવશે, 100 પૂરી કરો 1,00,000 ઈચ્છાઓ આવશે. સૌથી પહેલા આપણા મનમાં વિચાર હોય કે આપણી પાસે મોબાઈલ હોય તો સારું. એમ શરૂઆતમાં જ્યારે કીપેડ મોબાઈલ આવ્યા તો બધાને એમ થતું આપણી પાસે હોય તો આપણે વાતો કરી. એમ પછી કલર મોબાઈલ આવ્યા તો આપણને એમ થયું કે આને છોડીને કલર લઈએ. પછી કલરથી ઉપર સ્માર્ટફોનમાં આવ્યા, પછી અત્યારે જે આવી રહ્યું છે એમ. પણ હજી સુધી આપણી ઈચ્છા પૂર્ણ થઈ નથી. આ એક મોબાઈલ તો એક સિમ્પલ ઉદાહરણ છે. એનાથી થોડુંક આગળ વધો તો કાર. પેલા સાયકલમાં હતા, પછી ટુ વ્હીલમાં આવ્યા, પછી કારમાં આવ્યા. હવે હજી ઈચ્છાઓ તો બાકી છે. આ ચાહે ઝૂંપડીમાં રહેવા વાળો વ્યક્તિ હોય, મધ્યમ પરિવારનો હોય, કે કોઈ કરોડપતિ વ્યક્તિ હોય, કામનાઓ કોઈની ક્યારેય પૂર્ણ થતી નથી. અને પૂરી થઈ ગઈ હોત તો અંબાણીએ ઓફિસને તાળું મારી દીધું હોત. એને જીઓ લોન્ચ ન કરી, એને આખા ગામને ધંધે લગાડ્યું. બોલો, એની તો કામના હતી કે મને ધન મળે, પણ સાથે સાથે આખી દુનિયાને કામનાઓમાં લગાડી દીધું છે. સ્પષ્ટ ઉદાહરણ છે કે કોઈ એટલા મોટા વ્યક્તિ હોય તે જેની પાસે એટલું ધન છે કે જેને આપણી જેવા લોકો આંકડામાં નથી ગણી શકતા, એનામાં તે સંતુષ્ટિ નથી. એનાથી થોડાક ઉપર વ્યા જાઓ, ઇન્દ્ર, પૃથ્વીલોકથી ઉપર સ્વર્ગલોકમાં ઇન્દ્ર, તો ઇન્દ્રને તે ઇન્દ્રાસન નો વયું જાય એની કામના છે, એની ભોગોની લાલસા રહે છે. સંપૂર્ણ બ્રહ્માંડની અંદર જીવોનો આ સ્વભાવ છે, કારણ કે બધા માયાથી ગ્રસ્ત છે, માયાથી મોહિત છે. તો કળિયુગના લોકો કામનાઓથી પીડિત. કળિયુગના લક્ષણોનું વર્ણન શૌનકાદી ઋષિઓ કરી રહ્યા છે. ઠીંગણા શરીર હશે, દિન પ્રતિદિન હાઈટ ઓછી થતી જાય છે. વધારવા માટે અમુક લોકો જીમનો આશ્રય લે છે. આપણે લાંબા થઈ જાય. કર્મમાં હોય ને એવું જ આવે. તમે જીમમાં જાઓ કે ન જાઓ, રૂપ, શરીરનું જે રૂપ છે એને બદલાવાની ટ્રાય ન કરો. જે કર્મ છે એ અનુસાર જ પ્રકૃતિ શરીર આપે છે. એટલે જે મળ્યું છે એને સ્વીકારી લ્યો. લોભી હશે, અને લોભની પરાકાષ્ઠાઓ આજે સમાજના વ્યવહારમાં દેખાય છે. બે સગા ભાઈઓ તે ધન માટે એકબીજાની હત્યાઓ કરે છે, પિતા પુત્રની હત્યાઓ કરે છે. તો આ લોભનું એક સ્વરૂપ છે. કારણ કે લોકો ધર્મ અને ભગવાનનો આશ્રય છોડી અને સંસાર ઉપર નિર્ભર રહેવાનો પ્રયાસ કરે છે. આશ્રય આ સંસારની અંદર લેવો હોય તો ભગવાનનો લેવા જેવો છે. અને ભગવાનને છોડી અને કોના આશ્રયમાં આપણે રહીએ છીએ? આ સંસારના. એમ મારું પરિવાર મારી રક્ષા કરશે, મારા ભાઈઓ મને બચાવશે, મારા પિતાજી મારી રક્ષા કરશે. પણ એ સમજી નથી શકતા કે બધા લોકો કાળના પ્રભાવમાં છે. એ પિતાને તે કાળે પકડ્યા છે, આપણા સગા સંબંધીઓની કાળે પકડ્યા છે. હરેક લોકો કાળના વશમાં છે. પણ એ ભગવાનને ભૂલી, ધર્મને ભૂલી અને પોતાની સહાયતા પોતે કરવાની ઈચ્છા રાખે છે. હું મારું કરી લઈશ. આયુષ્ય ઓછામાં ઓછું થઈ રહ્યું છે, કારણ કે શું ખાવું, ક્યારે જાગવું, ક્યારે સૂવું, આનું કોઈ ભાન નથી. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે અને સંતાનો વધી રહ્યા છે. આવું શૌનકાદી ઋષિઓનું કહેવું છે. સ્ત્રીયા સ્વપોષણા પરા. સ્ત્રીઓ જે છે એ પોતાનું જ ભરણ પોષણ કરવા વાળી હશે. વૈશ્યા આચરણ તત્પરા. વૈશ્યાઓની સમાન આચરણ કરવા વાળી હશે. આ શબ્દ થોડો વિચારણીય છે કે પોતાનું જ ઉદર ભરવા વાળી સ્ત્રી, એનો શું અર્થ છે? પોતાના શરીરનું ભરણ પોષણ માને કે પોતાના પતિ અને પોતાના બાળકો સિવાય અન્ય કોઈની સેવા કરવા પ્રત્યે સ્ત્રીની રુચિ હશે નહીં. કુટુંબ વિભાજન, હે ને,
અને આનું સૌથી મુખ્ય કારણ શું છે? સ્ત્રી. જ્યાં સુધી સ્ત્રી ઘરે નથી ત્યાં સુધી કુટુંબ ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય. વિવાહ થાય, સ્ત્રી ઘરમાં પ્રવેશ થાય, ઘરનું વિભાજન કેમ? આપણું અલગ હોવું જોઈએ, સેપરેટ, પ્રાઇવેટ. શૌનકજી કહે છે. અને વેશ્યા આચરણ તત્પરા, વેશ્યાઓની સમાન આચરણનો શું અર્થ છે? કે જે સતી સ્ત્રી હોય, પતિવ્રતા સ્ત્રી જે છે, એ ક્યારેય અન્ય પુરુષોની સંગતિ લેવાની ઈચ્છા રાખતી નથી. વર્તમાન સમયની અંદર ટીવીની અંદર જે અન્ય પુરુષોનું દર્શન કરે છે એ આચરણને જ શૌનકજી કહી રહ્યા છે. કારણ કે એક સતી સ્ત્રી ચરિત્રહીન પુરુષનું દર્શન ક્યારેય કરતી નથી. આ સતી ધર્મ છે. ગમે એવી સ્થિતિ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, સ્ત્રી હંમેશા પોતાના પતિને અનુકૂળ રહેવા વાળી હોય. આ વેદ માર્ગ છે. અને પતિથી વિપરીત આચરણ કીધું. પતિ વાક્યમ અનાદૃત્ય, જે પતિની વાતને અનાદર કરી દે છે, આ એક સૌથી મોટો અપરાધ છે. જેવી રીતે પરસ્ત્રીનો સંગ કરવાથી પુરુષનું આયુષ્ય ઓછું થાય, એમ પતિનું અપમાન કરવાથી પત્નીનું આયુષ્ય ઓછું થાય છે. ક્યારેય પતિને, તમને આશ્ચર્ય લાગતું હોય છે અત્યારે કે આવું કેમ, એનો ખુલાસો તમને લોકોને કે ના તમે કહો છો એટલે આ લોકોની સેવા. હકીકત છે કે પતિની સેવા એ જ સ્ત્રીઓનું સર્વે સર્વા સુખ છે. સતી અનસુયાજી માતા સીતાને આગળના પ્રસંગમાં કહેશે, પતિનો અનાદર ન કરવો જોઈએ ક્યારેય. આ સૌથી મોટો અપરાધ છે. અને અત્યારે આપણને જોઈએ, ઘણી વાર સ્ત્રીઓ કહેતી હોય જરાક લાઈટ પંખો બંધ કરતા હોય, પાણી લેતા હોય. સ્ત્રી ક્યારેય પતિને ઓર્ડર ન કરી શકે. વેદ ધર્મની વાત છે. માનવું ન માનવું એ તમારી ઉપર છે. વેદ ધર્મ આ કહે છે, પતિ વાક્યમ અનાદૃત્ય સદા અન્ય ગૃહ તત્પરા. અને બીજા લોકોના ઘરે જવામાં એ હોશિયાર છે. કારણ કે સ્વતંત્ર રહેતા હોય, કામ થઈ ગયું, પછી ટાઈમ વધ્યો, હવે શું કરવું, હાલો કોઈના ઘરે. દુઃશીલેષુ કરિષ્યંતી, દુરાચારી પુરુષોને મળવામાં એની રુચિ હશે. જેનું ચરિત્ર સારું નથી, જેનું આચરણ સારું નથી, એવા પુરુષોની સંગતિ લેવા માટે તે સ્ત્રીઓ તત્પર હશે. ઉત્તમ કુળની સ્ત્રીઓ પર પુરુષો સાથે વાતચીત કરશે. જો આ એક મર્યાદા હતી કે ઘરની સ્ત્રીઓ ઘરના વડીલો સાથે વાત નહોતી કરતી વૈદિક કાળની અંદર. આજે તો હોવ ને સસરા બે સામસામે હોય. આમાં આ કઈ નવું નથી, આ તો બધું તમે સમાજમાં જોયું છે. કઠોર ભાષા અને અસત્ય બોલવા વાળી હશે. અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ શૌનકજી કહે છે, શરીરને શુદ્ધ અને સુસંસ્કૃત બનાવવા વાળા જે ચિહ્નો છે, યથા એક સ્ત્રીએ આભૂષણ ધારણ કરવા, સૌભાગ્યનું ચિહ્ન ધારણ કરવું, યથા સિંદૂર. ઘણી વાર આપણને ખબર ન પડે કે આ બેનના લગ્ન નહીં થયા હોય કે આના પતિ વયા ગયા છે. હાથમાં બંગડી નહીં, ગળામાં કોઈ આભૂષણ નહીં, કપાળ ઉપર ચાંદલો નહીં, માથામાં સિંદૂર નહીં. આપણને એમ થાય કે આ બેન ભારતના હશે કે નહીં હોય. કારણ કે વિદેશીઓમાં પ્રથા નથી, વેદ માર્ગની અંદર પ્રથા છે કે સ્ત્રીઓએ સૌભાગ્યના ચિહ્નોને ધારણ કરવો જોઈએ. શું કામ? કારણ કે આ તે સ્ત્રીનો એક સંસ્કાર છે, એના શુદ્ધિકરણ માટે. થોડુંક આ લોકોના મનમાં એવું હશે કે આ બધી વાત સ્ત્રીઓ ઉપર કેમ થાય છે, આટલા બધા શ્લોકો. એનું એક કારણ છે. કારણ કે ધર્મનો આધાર જે છે ને એ સ્ત્રી છે. ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 40, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણ સંકર. આ સમાજ ત્યારે બગડે જ્યારે સ્ત્રી બગડે છે, સ્ત્રી દૂષિત થાય છે. જો મહાભારતમાં અર્જુનની સુંદર દલીલ શું કહે છે? અર્જુન
કે હે પ્રભુ, જો યુદ્ધ થશે, વૃદ્ધોનો નાશ થશે, તો સ્ત્રીઓની રક્ષા નહીં થાય, કુળ પરંપરાઓનો નાશ થશે, અને કુળ મર્યાદાઓનો નાશ થવાના કારણે સ્ત્રીઓ દૂષિત થશે, અને એવી દૂષિત સ્ત્રીઓથી જે સંતાનોની ઉત્પત્તિ થશે, એ સંતાનો કેવા હશે? વર્ણશંકર. અને કળિયુગમાં એ થયું, સ્ત્રીઓ દૂષિત થઈ, અને એના કારણે વર્ણશંકર સંતાનોની ઉત્પત્તિ થઈ, અને એ વર્ણશંકર સંતાનોના કારણે અથવા એ સ્ત્રીઓની દૂષિતતાનું પરિણામ આખો સમાજ ભોગવી રહ્યો છે. બહુ વ્યાખ્યાઓમાં આપણે આમાં નથી જવું, પણ તત્વથી તમે વિચાર કરો, યદિ જો સ્ત્રી નહીં બગડે તો સમાજ ક્યારેય નહીં બગડે. કારણ કે સંતાનોના ઉછેરનો 90% આધાર એક સ્ત્રી ઉપર હોય છે. મહારાષ્ટ્રની અંદર એક મહાન વ્યક્તિત્વ થયું, છત્રપતિ શિવાજી મહારાજ. એના જીવનની એક ઘટના છે કે એમના માતા જીજાબાઈ એક દિવસ ક્યાંક બહાર ગયા, શિવાજી નાના ઘોડિયામાં, એને રડવાનું ચાલુ કર્યું. એની દાસીને થયું, માતા નથી, હું દૂધ પીવડાવી દઉં. શિવાજીને એને દૂધ પીવડાવ્યું, અને એ જીજાબાઈ જ્યારે આવ્યા પાછા, એને ખબર પડી કે આ દાસીએ મારા પુત્રને દૂધ પીવડાવ્યું છે. 2 પગ પકડી શિવાજીને ઊંધા માથે કરી અને એક થપ્પડ મારીને બધું દૂધ બહાર કઢાવી નાખ્યું. કેમ? કારણ કે આગળ જતા જે હિન્દુસ્તાન, આખા ભારત વર્ષનું શાસન જેના હાથમાં આવવાનું છે, દાસીનું દૂધ પીધેલો વ્યક્તિ કોઈ દી રાજા ન બની શકે. છત્રપતિ શિવાજીને આટલા મહાન બનાવવા માટે કોનો હાથ છે? એની માતાનો. એટલા માટે ધર્મનો જે આધાર છે એ સ્ત્રી છે. અને ભગવાનની લીલામાં તમે જુઓ, ભગવાન રામ હોય કે કૃષ્ણ, બે જ્યારે અહીંયા પ્રકટ થયા આ પૃથ્વી ઉપર, અને સૌથી પહેલા જે અસુરોનો વધ કર્યો એણે, એ કોણ હતું? કૃષ્ણ લીલામાં પૂતના સ્ત્રી, અને રામલીલામાં તાડકા સ્ત્રી. 2 સ્ત્રીઓ છે ને. શું કામ? કારણ કે રાક્ષસોની ઉત્પત્તિ એ સ્ત્રીઓથી થઈ રહી છે. એટલે ભગવાને વિચાર કર્યો, પહેલા જ્યાંથી ઉત્પત્તિ થાય છે એ સ્થાનને કાપી નાખવું, એટલે વધે નહીં, પછી વાહે જેટલા છે એનું પછી સંભાળી લેશું. અધર્મનું મૂળ ત્યાંથી પ્રકટ થાય છે. એટલે ભગવાન અધર્મના મૂળને નષ્ટ કરે છે. એક સ્ત્રી ચાહે તો આખા સમાજની અંદર ધર્મનું પાલન કરાવી શકે, અને એક સ્ત્રી ચાહે તો આખા સમાજને અધાર્મિક બનાવી શકે. ધર્મનું પાલન કેવી રીતે કરાવે? પ્રભુપાદજીનો સિદ્ધાંત લઈએ કે એક સ્ત્રી યદિ ચાહે કે પરિવારને ભક્ત બનાવવું છે, ઘરે પ્રસાદ બનાવે, ભગવાનને ભોગ લગાવી અને એ પ્રસાદ પોતાના પરિવારને આપે, એક પરિવાર સુધર્યું. અને સમાજની અંદર જો બધી સ્ત્રીઓ આ કરશે તો ધર્મ આવશે કે નહીં? આ પ્રચારનો તે મોટો આધાર સ્ત્રીઓ ઉપર છે. કેમ? કારણ કે લક્ષણોમાં તો એ બતાવ્યું છે કળિયુગમાં એનું હાલે જ ઘરે, સ્ત્રીઓનો વટ છે ઘરમાં. અને જો એ સ્ત્રી ભક્ત બની જાય તો બાકીનું ફેમિલી જે છે એ આપણે આ ભક્ત બને. એટલા માટે સ્ત્રીઓના વિષયમાં શૌનકાદી ઋષિઓ થોડા વધારે શ્લોકો બોલ્યા છે. બાકી બધાનું એક એક શ્લોકમાં કહી દીધું કે સંન્યાસીઓ સ્નેહીઓ રાખશે. સંન્યાસનો અર્થ છે સમ્યક રૂપેણ ન્યાસ. આ સંસાર સાથે જેને કાંઈ લેવા દેવા નથી, જેણે સંસારના તમામ બંધનો કાપી નાખ્યા છે, એ સંન્યાસી છે. અને એવા સંન્યાસીઓ અમુક લોકો હારે પ્રેમ રાખતા હશે, સ્નેહ રાખતા હશે. એમ સંબંધીઓમાં કેમ આપણું કુટુંબ આપણને પ્રિય હોય, એમ સંન્યાસીઓને ક્યારેય એક વ્યક્તિ પ્રિય અને બીજો અપ્રિય હોવો જોઈએ નહીં. અને લોભના કારણે શિષ્યોનો સંગ્રહ કરશે, બહુ બધા શિષ્યો બનાવશે. બ્રાહ્મણ લોકો પાખંડી લોકો સાથે રહી અને પાખંડીની વાતનો પ્રચાર કરશે, પાખંડપૂર્ણ વાતો ફેલાવશે.
આજે આપણે બ્રાહ્મણોને કંઈક પૂછવા જઈએ તો એમાંય શંકા થાય છે કે આ વિધિ બરાબર હશે કે નહીં હોય, એમાં તો બધું ભેળસેળ થઈ ગયું છે. અને કળિયુગના લક્ષણો બતાવી શૌનકાદી ઋષિઓએ કીધું કંઈક એવો ઉપાય બતાવો, કંઈક એવી વાત બતાવો, એવી કથા બતાવો કે જેનાથી, જેને સાંભળવા માત્રથી આ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ શકાય. શૌનકાદી ઋષિઓ કહે છે, યથા તુષ્યંતિ દેવેશો દેવ દેવો જગદ ગુરુ તતો વદસ્વ સર્વજ્ઞ સુત ધર્મ ભૃતાંવર. કે છે યથા તુષ્યંતિ દેવેશો, કળિયુગના દોષોનો નાશ થાય, બધા લોકોના આત્મા પ્રસન્ન થાય, અને સાથે સાથે દેવેશ દેવતાઓના જે ઈશ છે, દેવ દેવ જગત ગુરુ યાની કે ભગવાન પ્રસન્ન થાય, ભગવાન સંતુષ્ટ થાય, એવી કથા, એવો ઉપાય બતાવો. ત્યારે સૂતજી કહે છે, સુત ઉવાચ રામાયણમ મહાકાવ્યમ સર્વવેદેષુ સંમતમ સર્વપાપ પ્રશમનમ દુષ્ટગ્રહ નિવારણમ. સુત ઉવાચ, સૂતજી કહે છે કળિયુગના દોષોથી મુક્ત કરનાર માત્ર એક જ ઉપાય છે, રામાયણમ મહાકાવ્યમ. આમાં એક સંશય થાય કે ભાગવતના મહાત્મ્યમાં એ કીધું કે કળિયુગના દોષોને નષ્ટ કરવા માટે ભાગવત જ એકમાત્ર ઉપાય છે, અહીંયા રામકથાને ઉપાય કહી રહ્યા છે. હકીકતમાં ભાગવત હોય કે રામકથા હોય, ભગવાનના વિષયમાં જે કાંઈ બોલવામાં આવે એનું જ નામ ભાગવત છે. ભાગવતનો અર્થ, રામકથા ભાગવત જ છે, ભાગવતનો અર્થ થાય છે ભગવાનની. વ્યાકરણ અનુસાર ભાગવત શબ્દનો અર્થ શું છે? ભગવાનની અથવા તો ભગવાનના ભક્તોની જે કથાઓ છે, ચરિત્રો છે, એને ભાગવત કહેવામાં આવે છે. નામ ભલે રામકથા છે, ભાગવત કથા છે, પણ કથા ઈ કથા છે. તો સુતજીના કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનની કથા જીવોને આ બધા દુઃખોથી મુક્ત કરી શકે છે. સર્વ પાપ પ્રશમનમ, એવી રીતે પાપનો નાશ કરે છે કે ફરીથી વ્યક્તિને પાપ કરવાની ઈચ્છા થતી નથી. દુષ્ટ ગ્રહ નિવારણમ. એક બહુ સુંદર વાત અહીંયા કહે છે કે ખરાબ ગ્રહોના પ્રભાવને નષ્ટ કરે છે. ઘણા લોકોનો વહેમ હોય ને, અમને ગ્રહો નડે છે, અમને લગ્ન ન થતા હોય તો ઈ જોવડાવતો કયો ગ્રહ આપણે નડે છે. તો એને રામાયણની કથા સાંભળવી, જેને લગ્ન ન થતા હોય. સુતજી કહે છે દુષ્ટ ગ્રહ નિવારણમ, એ જેટલા ખરાબ ગ્રહો છે બધા નિવારણ થઈ જશે. ચારેય પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારેયની પ્રાપ્તિ, સમસ્ત સિદ્ધિઓને પ્રદાન કરવા વાળી આ રામાયણની કથા છે. મહાપાતકી, ગમે એટલા મોટા પાપ હોય, બ્રહ્મ હત્યાનું પાપ, ગુરુ પત્ની સંગનું પાપ, ચોરીનું પાપ, એવા મહાન મહાન પાપ કરવા વાળા વ્યક્તિ તે યદી જો રામાયણની કથા, રામકથાનું શ્રવણ કરે તો એ પવિત્ર થાય છે. અને સૌથી સુંદર સાર શું છે કે ભગવાનની કથા કોઈ વ્યક્તિ સાંભળે તો સર્વ શાસ્ત્ર સારમ જ્ઞાતા, બધા શાસ્ત્રોના સારને જાણી લે છે વ્યક્તિ ભગવાનની કથા સાંભળવા માત્રથી. સર્વ શાસ્ત્ર સાર એના હૃદયમાં આવી અને પ્રકટ થઈ જાય છે. આ જન્મના છોડો, પૂર્વ જન્મના પાપ હોય તે ભગવદ કથા, ભગવદ નામથી નષ્ટ થાય છે.
પણ આ બધા ફળ જે છે ને, આવા શ્લોક તો અનેક સુધજી બોલ્યા છે, બધાનું વર્ણન આપણે સંભવ નથી, કે જેટલા પ્રકારના પાપ, જેટલા પ્રકારના દોષ અને જેટલા પ્રકારના ફળ છે, એ બધા જ ફળ ભગવાનની કથા આપી શકે, છતાં આ મુખ્ય ફળ નથી. આ જેટલા જેટલા કારણો આપ્યા સુતજીએ, આ મુખ્ય કારણ નથી, આ મુખ્ય ફળ નથી કથાનું. કથાનું સૌથી મુખ્ય ફળ છે કે એ જીવની રતિને ભગવાનમાં લગાવી દે, ભગવાન પ્રતિ હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરાવે. આ કથાનું મુખ્ય ફળ છે. કે કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળે તો એના હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ ઉત્પન્ન થઈ જાય. આ કથાનું ફળ છે. બાકી તો અનેક ફળો બતાવ્યા છે. જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ થાય છે. પણ એક સુંદર શ્લોક સૂતજી કહે છે, તાવત પાપાની દેહે અસ્મિન નિવસંતી તપોધના યાવત શ્રૂયતે સમ્યક શ્રીમદ રામાયણમ નરે. પાપ ત્યાં સુધી કોઈ વ્યક્તિના શરીરમાં રહે છે જ્યાં સુધી ભગવાન રામની કથા નથી સાંભળતા. જેવી કર્ણ દ્વારા ભગવાનની કથા હૃદયમાં જાય, તમામ પ્રકારના પાપ એ શરીરને છોડીને ભાગે છે, નષ્ટ થાય છે. મહાત્મા ખરેખર એવું વિચિત્ર હોય છે ને, શ્લોકો એટલા સુંદર લખ્યા હોય છે, પણ એમાં આપણને વિશ્વાસ બેસતો હૃદયથી કયો. આ શ્લોક જે સૂતજીએ કીધો, આમાં કેટલાને વિશ્વાસ છે કે કથા સાંભળશો તો આપણા બધા પાપ યાદ આવે? છે વિશ્વાસ કે આવું સંભવ છે જે સૂતજી કહે છે? નથી. બહુ એક સૂક્ષ્મ ભેદ છે આની અંદર. ઘણી વાર આપણે શ્લોકો વાંચતા હોય, જેમ કે ભાગવત મહાત્મા વાંચો લખ્યું, એક શ્લોક નહીં, અડધો શ્લોક કોઈ વાંચે તો 18,000 શ્લોક વાંચવાનું ફળ એને પ્રાપ્ત થાય. ઘણા લોકો બહુ કથાઓ સાંભળે, બહુ વાંચે, છતાં ચેતના બદલાતી એવા ને એવા. જે પાપ કરતા હોય એ કન્ટિન્યુ ચાલતા રહે, જે દૂષિત કર્મો કરતા હોય એ કન્ટિન્યુ ચાલતા રહે. તો પછી કેવી રીતે સમજવું કે એણે કથા સાંભળી, અને કથા સાંભળ્યા પછી તે આ શ્લોકો જે સૂતજી ખોટું તો બોલતા નથી, જે મહાત્મા એને આપ્યું છે, જે વાત કરી છે એ બિલકુલ સત્ય છે. પણ આનું સિક્રેટ આગળ પ્રસ્તુત થશે. આજે જ તે આગળના પ્રસંગમાં આવશે કે આનો ભેદ શું છે. પણ શાસ્ત્ર કહે છે કે ભગવાનનું એક નામ અનંત છે, અને એ ભગવાનની કથા અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંત. જો હરેક વાત એટલી વિચિત્ર છે, અને લાગશે તે, કારણ કે આની ઉપર આપણે વિચાર બહુ ઓછો કર્યો છે. આ ચોપાઈ લગભગ બધાને ખબર છે, હરિ અનંત, હરિ કથા અનંત. પણ આપણે તો જોયું છે કે ભગવાનની જે લીલા છે એ તો રામચરિતમાનસ એક બુકની અંદર સીમિત થઈ ગઈ છે. અને અહીંયા શું કહે છે? હરિ અનંત. ભગવાન અનંત છે, એમાં કોઈ શંકા નથી, પણ એની કથા અનંત કેવી રીતે છે? પ્રશ્ન છે ને. આપણે થોડીક લીલા રામની જાણીએ છીએ. એનો જન્મ થયો, પછી વિવાહ થયા, વનમાં ગયા, હે ને, 14 વર્ષ સુધી વનમાં ભ્રમણ કર્યું, રાવણનો વધ કરી, સીતાજીને લઈને, બસ આટલી લીલા છે. તો આમાં અનંત ક્યાં છે? તો ગોસ્વામીજીએ જે લખ્યું છે ખોટું તો લખ્યું નથી, અથવા ભગવાનની જે લીલાઓને અનંત કહેવામાં આવી છે એ ગલત નથી. કારણ એ છે કે ભગવાનની લીલાઓ અનંત છે, એ કોઈ શંકાનો વિષય નથી. કારણ કે કવિરાજ ગોસ્વામી કહે છે, આમાર માધુર્ય નિત્ય નવ નવ હૈ. ભગવાનની અંદર નિત્ય નવા નવા ગુણ પ્રકટ થતા રહે છે, નિત્ય નવીન ગુણ. અને એ પોતાના નવા ગુણો સાથે ભગવાન નવી નવી લીલાઓ કરતા રહે છે, અને એ લીલા હંમેશા નિત્ય હોય છે. એટલા માટે
ભગવાનની જે લીલાઓ છે એ અનંત છે. ક્યારે સમજી શકાય? કે જ્યારે વ્યક્તિ 6 પ્રકારના અનર્થ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યથી રહિત થઈ અને શુદ્ધ ચિત્તથી જ્યારે એ ભગવદ કથાનું શ્રવણ અને કીર્તન કરે, ત્યારે આ જે અનંત શબ્દ છે એની વ્યાખ્યા વ્યક્તિ સમજી શકે. જ્યાં સુધી બદ્ધ અવસ્થા છે, દેહાત્મ બુદ્ધિ છે, ત્યાં સુધી અનંતતાનો આભાસ થતો નથી. અને છતાં આપણા માટે તો આ લીલાઓ અનંત જ છે. આપણને ક્યાં રામચરિત માનસ મોઢે છે, કે આપણને કઈ ગીતા મોઢે નથી. ભાગવતમાં 18,000 શ્લોક છે, ઈ હરખા ખબર નથી કઈ કથા પછી ભગવાન કઈ કથા કહે છે. આપણા માટે તો આ જ અનંત છે. પણ શુદ્ધ ભક્તિના સ્તરે જ્યારે શ્રવણ અને કીર્તન કરવામાં આવે ત્યારે ઈ સાધક ભગવાનની અનંત લીલાઓને સમજે છે. ઉદાહરણ, અનંત શેષ. અનંત શેષના 1000 મુખ છે અને 1000 મુખથી જ્યારથી છે ત્યારથી 1000 મુખથી ભગવાનની લીલાઓનું ગાન કરે છે, ભગવાનની કથાઓને ગાય છે, છતાં આજ સુધી પૂર્ણ થઈ નથી. અનંત છે. આ એક ઉદાહરણ છે કે આનાથી આપણે સમજી શકીએ કે ભગવાનની કથા વાસ્તવમાં અનંત છે. સંસ્કૃતમાં એક સુંદર શ્લોક છે, અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરવર શાખા લેખની પત્રમોર્વી લિખતી યદી ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાન ઈશ પારમ નયાતિ. કેવી છે ભગવત કથા? તો કે છે અસિત ગિરિ સમમ. આજે પૃથ્વી છે, આખી પૃથ્વીને એક મશીનમાં નાખી અને આનું પેપર બનાવી લો, કાગળ. આખી પૃથ્વીને ચપટી કરી નાખો, એનું કાગળ થઈ જાય. પછી કાગળ રાખવો ક્યાં? એ કોઈ પ્રશ્ન નથી. સમજવા માટે કવિ કહે છે કે આખી પૃથ્વીનું કાગળ બનાવી નાખો, પેપર બનાવી લ્યો, અને સમુદ્રોમાં જેટલું જળ છે એની શાહી બનાવી લ્યો. જેટલા આ પૃથ્વી ઉપર વૃક્ષો છે એ વૃક્ષોને કાપી કાપીને એની કલમ બનાવો, પેન બનાવો લખવા માટે. હવે કાગળ આવી ગયો, શાહી આવી ગઈ, પેન આવી ગઈ, પણ હવે આટલું બધું લખે કોણ? રાઇટર હારો જોઈ ને એમાં. અને દુનિયાના સૌથી ફાસ્ટેસ્ટ રાઇટર કોણ છે? સરસ્વતીજી નહીં, ગણેશજી. બે છે, બે સ્પીડમાં જ લખે છે, કોઈ ચિંતાનો વિષય નથી. ગણેશજી અને સરસ્વતીજી બે ફાસ્ટેસ્ટ રાઇટર છે. અને એ બેયને લખવા બેસારો, ગણેશજીને, સરસ્વતીજીને અને એવા બીજા જેટલા વિદ્વાનો બધાને લખવા બેહારી દો. સર્વકાલમ, જ્યાં સુધી આ સૃષ્ટિ રહે ત્યાં સુધી લખ્યા કરે. તદપી, છતાં, તવ ગુણાન, હે પ્રભુ તમારા ગુણોનો પારમ ન યાતિ, એ ગુણને કોઈ લખી ન શકે, એ ગુણનો કોઈ પાર ન લાવી શકે. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાનની કથા અને ભગવાનના ગુણ એટલા અનંત છે કે મનુષ્યોના બુદ્ધિની જે કેપેસિટી છે એની તો એકદમ બહાર છે. એટલે ભગવાનનું એક નામ અધોક્ષજ છે. ઇન્દ્રિયોથી જે પરે છે, આ ભૌતિક કાળના પ્રવાહની અંદર જે બંધાયેલા આપણા મન બુદ્ધિ છે, એનાથી ભગવાનના નામરૂપ ગુણ લીલાને સમજી શકાતું નથી. તો એક પ્રશ્ન થાય, તો પછી 9 દિન આયોજન કર્યું હું કામ? આપણા મન બુદ્ધિથી આ કથા તો સમજમાં આવતી નથી, આપણા મનમાં તો આ બેસતું નથી. અને વાત સત્ય છે. ભાગવત હોય કે રામાયણ, સુખદેવ જેવા જે વિમુક્ત પુરુષો છે એનો અધિકાર આ કથાઓ ઉપર છે.
પણ છતાં આ કથાનું એક ફળ એ છે કે આનું શ્રવણ અને કીર્તન કોઈ સામાન્ય વ્યક્તિ કરે, આ કથાઓને ગાય, વાંચે, સાંભળે તો એનું ચિત્ત શુદ્ધ થાય છે, પવિત્ર બને છે ચિત્ત. ભલે એ પ્રેમ સુધી આપણે ન પહોંચી શકીએ, પણ કમસે કમ આપણા ચિત્તની શુદ્ધતા આ કથાઓને ગાવાથી, કહેવાથી, બોલવાથી, સાંભળવાથી આપણી શુદ્ધિ થાય છે. એટલા માટે આ એક નાનો એવો પ્રયાસ આપણે કરીએ છીએ કે આપણું ચિત્ત શુદ્ધ થાય અને આપણે તે એ શુદ્ધ ભક્તિ બાજુ થોડાક અગ્રેસર થઈ શકીએ. તો સમસ્ત લોક ભગવાનની કથાઓને ગાય છે. 14 લોકનું આજે બ્રહ્માંડ છે, એમાં એકેય લોક એવો નથી જ્યાં ભગવાનની કથા ન થતી હોય. સમસ્ત લોકોની અંદર છતાં એ કથા શેષ થતી. કોઈ લોકમાંથી માણસો નથી આવતા કહેવા કે ભાઈ અમારે ત્યાં પૂરી થઈ ગઈ, તમારે ત્યાં થોડીક હોય તો આપો. કથા નથી આવતા. સ્વર્ગના જે શાસ્ત્રો છે ને, હરેક લોકના અલગ અલગ શાસ્ત્રો છે. સ્વર્ગલોકની અંદર જેમ કે આપણે અહીંયા મહાભારત છે, એમાં 1,00,000 શ્લોક છે. એનું મહાભારત જે સ્વર્ગલોકમાં છે એમાં 100 કરોડ શ્લોક છે. જેવા માણસો, જેવી બુદ્ધિ, એવું શાસ્ત્ર. હરેક લોક અનુસાર શ્લોકોની સંખ્યા અલગ અલગ થતી જાય છે. પણ છતાં ભાગવતના પ્રારંભમાં એક કથા છે કે સુખદેવજી જયારે પરીક્ષિત મહારાજને કથા કહેવા બેઠા ત્યારે દેવતાઓ આવ્યા. એના લોકમાં 100 કરોડ શ્લોક વાળી કથાઓ છે, તો અહીં હું કામ આવે છે? વિચારનો એ પ્રશ્ન છે ને, કે એના લોકમાં શાસ્ત્ર છે, મહાભારત છે, રામાયણ છે, ગીતા, બધું સ્વર્ગ લોકમાં છે, તો પછી ઈ દેવતાઓ ત્યાંથી કથા સાંભળવા અહીં શું કામ આવે છે? પૃથ્વી ઉપર આવે છે, બેસે છે, આસ્વાદન કરે છે. અને રામકથાના વિષયમાં તો સ્વયં ભગવાન રામ એવું કહે છે કે જ્યાં જ્યાં મારી કથા થશે ત્યાં હનુમાનજી મહારાજ કોઈ ના કોઈ સ્વરૂપની અંદર આવીને બિરાજમાન રહેશે. આમાં કદાચ લોકોને સંશય થાય કે એ કાર્ય 100 રામકથા હાલતી હોય તો હનુમાનજી એક છે, ક્યાં જશે? ચિંતાનો વિષય નથી, એ તો પોતાના અનેક સ્વરૂપમાં વિસ્તાર કરે છે. પણ એક પણ આ સંસારમાં એવી રામકથા નથી કે જેમાં હનુમાનજી મહારાજ ન બેઠા હોય. પણ આપણને એમ થાય પણ આપણે કેમ વિશ્વાસ કરો કે આપણી બાજુમાં આવીને બેહે? આપણે વિચારવા જેવું જ નથી. કેમ? કારણ કે આપણી બાજુમાં આપણા પાડોશી બેહવા રાજી નથી. હનુમાનજી તો પછી બહુ દૂરની વાત છે. આ સ્પષ્ટ રામાયણની અંદર કીધું છે કે હનુમાનજી મહારાજની ઓળખ શું છે કથામાં. તુલસીદાસજીએ જે પ્રમાણે ઓળખ્યા હતા હનુમાનજી મહારાજને, કથાની અંદર સૌથી પહેલા આવે અને કથામાં સૌથી છેલ્લે જાય. આ હનુમાનજીની ઓળખ છે, એ કથાની અંદર આવે ત્યારે. કારણ કે પૃથ્વીના ભક્ત છે ને હનુમાનજી, પણ એ ક્યારેય સ્વર્ગ લોકમાં જવાની ઈચ્છા રાખતા. તેમ સાંભળ્યું ક્યારે હનુમાનજી થયું ચાલો આપણે ઉપરના લોકમાં આટો મારી? ઇન્દ્રને ત્યાં ક્યારે? હનુમાનજી મહારાજ ક્યારેય નથી જતા. હજી કાલે જ હનુમાન જયંતિ ગઈ છે. 2 શબ્દો હનુમાનજી મહારાજ વિશે કહી દઉં વચ્ચે. આપણે હનુમાનજી મહારાજને વાનર તરીકે ઓળખીએ છીએ. હકીકત હનુમાનજી મહારાજ વાનર નથી. 4 લાખ પ્રકારની મનુષ્યોની જે યોની છે એમાં એક કિમ પુરુષ છે, કિન્નર. એને કિન્નર, ગંધર્વ, ચારણ ઇત્યાદિ જે અલગ અલગ વિભાગ છે મનુષ્યોના, એમાંથી જે કિન્નર છે, હનુમાનજી મહારાજની જે જાતિ છે એ કિન્નર જાતિ છે. એને જોતા જ સ્વાભાવિક મનમાં પ્રશ્ન થાય, કિમ નર? શું આ નર છે? આ કિન્નર જાતિ આ હનુમાનજી મહારાજ છે, બંદર નથી. પણ આપણે તત્વથી હનુમાનજીને ઓળખતા નથી ને. અને હનુમાનજી મહારાજ આજે ક્યાં નિવાસ કરે છે? કિમ પુરુષ વર્ષ. આજે ભૂલોક છે એ 9 વર્ષમાં વહેંચાયેલો છે. જેમ આપણે જ્યાં નિવાસ કરીએ છીએ આ અજનાબ વર્ષ છે, એમ જે કિમ પુરુષ વર્ષ છે, જેમ કે હરિવર્ષમાં પ્રહલાદ મહારાજ છે અત્યારે હાલમાં, હરેક વર્ષની અંદર ભગવાનના અલગ અલગ ભક્તો છે, એમ હનુમાનજી મહારાજ કિમ પુરુષ વર્ષમાં નિવાસ કરે છે. અને ત્યાં નિત્ય જેટલા લોકો કિમ પુરુષ વર્ષમાં છે એ બધાની સાથે ભગવાનની કથાનું શ્રવણ અને કીર્તન કરે છે. નિત્ય એક જ કામ છે.
શ્રવણ અને કીર્તન. પણ એ હનુમાનજીને ક્યારેય સ્વર્ગમાં જવાની ઈચ્છા ન થાય કોઈ દિવસ. હનુમાનજી વિચારે ન કરે ચાલો આપણે ઉપરના લોકમાં જઈએ. શું કામ? કારણ કે ઉપરના જે લોકો છે ને એમાં ભોગનું પ્રમાણ બહુ વધારે છે. માનો કોઈ વ્યક્તિ અહીંથી કથા સાંભળવા ગયો હોય ત્યાં સ્વર્ગલોકમાં, એક તો એ વિચારી રાખો સ્વર્ગમાં કથા થાય છે ક્યારેક ક્યારેક. આપણી જેમ ન હોય અહીંયા હાલો નવરા પડ્યા તો કથા કરો, એમ આપણે તે ટાઈમ મળે ત્યારે જ કરીએ. પણ તોય સ્વર્ગલોકની અંદર કથા ક્યારેક ક્યારેક સંભવ છે. અને એટલા માટે ત્યાં જે લોકો જાય છે ભોગમાં આસક્ત. સામાન્ય વ્યક્તિ યદી સ્વર્ગલોકમાં જાય તો એ નિશ્ચિત ભોગોમાં આસક્ત થાય. એટલે એ વાત ઓકે છે કે દેવતાઓ અહીંયા આવીને શ્રવણ કરે તો અહીંયા તો આપણે કઈ છે નહીં કે એ લોકો અહીંથી લઈ જાય એવું. પૃથ્વી ઉપર કાંઈ નથી. પણ અહીંયા જે કથાઓ થાય છે એ કથા માટે એ લાલાયિત છે. એટલા માટે ભાગવત કહે છે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી સુદુર્લભા. દેવતાઓને આ કથા દુર્લભ. દુર્લભનો અર્થ વારંવાર સાંભળવા નથી મળતી, બાકી પુસ્તક ગ્રંથ બધું ત્યાં છે. એટલા માટે દેવતાઓ અહીંયા આવે છે. પણ અહીંથી કોઈ ત્યાં નથી જાતું. એનું એક ઉદાહરણ ભાગવત અને મહાભારત બંનેમાં છે. મહારાજ નહુષ, ચંદ્રવંશમાં એક રાજા થયા મહારાજ નહુષ, અને એમણે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. નિયમ અનુસાર જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. સ્વર્ગની અંદર ગયા, ઇન્દ્રની પત્ની શચીને જોઈ, એની સુંદરતા જોઈ અને મહારાજ નહુષ એમાં આસક્ત થયા. શશીની પત્ની, ઇન્દ્રની પત્ની શશીએ સપ્તર્ષિઓનો આશ્રય લીધો અને સપ્તર્ષિઓના શ્રાપથી મહારાજ નહુષે અજગરના રૂપમાં આ પૃથ્વી ઉપર પાછા આવ્યા. અને ફરીથી મહારાજ યુધિષ્ઠિર જ્યારે એને મળ્યા અને રાજધર્મની શિક્ષા આપી ત્યારે ફરીથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી સ્વર્ગલોક અને એની પછી ઉચ્ચતર લોકમાં ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પૃથ્વીથી કોઈ યદી ઉપર જશે તો ભોગોમાં નિશ્ચિત આસક્ત થઈ જાય છે. એટલા માટે સામાન્ય લોકો સ્વર્ગમાં જવા ઈચ્છતા નથી. કારણ શું છે? ભાગવત કહે છે ન યત્ર વૈકુંઠ કથા સુધાપગા ન સાધવો ભાગવતાસ્તદાશ્રયા ન યત્ર યજ્ઞે શમખા મહોત્સવા સુરેશ લોકો પિનવે સસેવ્યતા ન યત્ર વૈકુંઠ કથા સુધાપગા. એક તો ત્યાં ભગવાનની કથા નથી, બીજું ન સાધવો ભાગવતા તદ આશ્રયા, ભગવાનના ભક્તોની સંગતિ નથી. સુખદેવજીના મુખેથી નીકળેલો આ શ્લોક છે ભાગવતના 5મ સ્કંદનો. અને સૌથી મોટી વાત ન યત્ર યજ્ઞે, ત્યાં યજ્ઞો નથી થતા, યજ્ઞેશ મખા મહોત્સવા. અને આપણે અહીંયા જેમ ઉજવી હનુમાન જયંતિ, રામનવમી, ભલે આપણા લેવલમાં, પણ એવા ઉત્સવો સ્વર્ગલોકમાં થતા નથી. સુરેશ લોકો અપી ન વૈસ સેવ્યતામ. અને એટલા માટે આ પૃથ્વીના લોકો સ્વર્ગલોકમાં જવા નથી ઈચ્છતા. પણ કયા? જેણે ભાગવત વાંચ્યું છે ઈ. બાકી જવું જ છે બધા. હમણાં કીધું અમેરિકા લઈ જવા તોય આપણે પ્લેનમાં ચડી જાવી દોડીને, જાવી કે નહીં? તો વૈકુંઠ થોડા મૂકવી આપણે. શુદ્ધ ભક્તોની વાત છે કે વાસ્તવમાં હનુમાનજી મહારાજ જેવા જે ભક્તો છે એને ક્યારેય સ્વર્ગ લલચાવતો નથી. એટલા માટે મહેતા નરસિંહ કહે છે ને, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નહીં. જે ભક્તિ કરવાની મોજ અને જે મજા અહીં છે ને એ ઉપરે નથી ને હેઠે નથી. શું કામ? કારણ કે દુઃખ એ આપણે છે સૌથી વધારે, અને એની સામે કથાની ફેસિલિટી તે આપણે છે ને. આખા બ્રહ્માંડમાં સુખદેવજી, વાલ્મીકીજી ક્યાં આવ્યા? આ પૃથ્વી ઉપર.
પેલા દેવતાઓ નહીં મળ્યા હોય ત્યારે તો એ કથામાં આવ્યા છે ને. અને પછી સુખદેવજી એને કાઢી મૂક્યા નથી, કારણ કે તમે કથાના અધિકારી નથી. લાભ આ પૃથ્વી ઉપર રહેવાનો આ છે, કથા મળે છે. તો રામાયણના વિષયમાં એવું કહે છે, રામાયણ 100 કોટી અપાર. 100 કરોડ રામાયણ છે. ક્યાંક ક્યાંક આનો અર્થ 100 કરોડ શ્લોકોમાં લેવામાં આવ્યો છે. કોઈ લોકો કહે છે 100 કરોડ રામાયણ છે, પણ મૂળ વાત એ છે કે ભારત વર્ષની અંદર રામાયણની 3000 કોપીઓ પ્રસ્તુત છે. અત્યારે તમે કોઈ દુકાનોમાં લેવા જાઓ તો 3000 પ્રકારની રામાયણ મળે છે, જે આપણા માટે ઘણી બધી છે. આપણે એકઈ વાંચવી નહીં, પછી આટલી બધી હોય એમાં આપણે શું ફરક પડે? તો રામાયણ અનેક છે, અનેક લોકોએ રામાયણ ઉપર ટીકાઓ લખી છે, પણ એમાં મોટા ભાગની રામાયણ જે છે એની શરૂઆત વનવાસથી પ્રારંભ થઈ છે. જે લીલાઓ છે, વનવાસ લીલાથી વધારે લગભગ 2501 રામાયણમાં સીધી વનવાસથી કથા પ્રારંભ થાય છે. શું કામ? કારણ કે ભગવાન રામના પ્રકટ થવાનું એક કારણ અસુરોનો વિનાશ હતું, જે રામકથાની અંદર થોડુંક વધારે બહાર આવતું હોય એવું દેખાય છે. પણ મૂળ કારણ શું છે ભગવાનના જન્મનું, એ આપણે કાલે ચર્ચા કરવાની છે. તો ભગવાનની કથા સાંભળવાનું મુખ્ય કારણ સુદ ગોસ્વામી શ્રીમદ ભાગવતમમાં કહે છે, યસ્યામ વૈશ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસ શોકમો ભયાપહા. ભગવદ કથા યસ્યા વૈશ્રૂયમાણાયામ, ભગવાનની કથા સાંભળવાથી હૃદયમાં ભક્તિ પ્રગટ થાય છે. સૌથી અંતરંગ અને મુખ્ય ફળ કથાનું આ છે, હૃદયમાં ભક્તિ જાગે. અને સાથે સાથે બોનસ શું મળે છે? શોક મોહ ભયાપહ. શોક, ભૂતકાળમાં જે ઘટનાઓ થઈ ચૂકી છે આપણી સાથે, એને યાદ કરીએ તો એનો શોક થાય. વર્તમાનમાં કોઈ વસ્તુને જોઈએ એમાં આપણું મન આસક્ત થાય, એને મોહ કહેવામાં આવે છે. અને ભવિષ્યની ચિંતા થાય છે, ભય જેને કહેવાય છે, આગળ મારું શું થશે. કથા શ્રવણ કરવાથી શોક, મોહ અને ભય આ બધાનો નાશ થઈ અને હૃદયમાં ભક્તિ પ્રકટ થાય છે. એટલા માટે સુતજી કહે છે શ્રૂયમાણાયામ, આ કથાઓનું શ્રવણ અને કીર્તન એ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. ભક્તો, કથાઓની તો એટલી મહિમા છે કે 9 દિવસ કથા મહિમા ચાલુ રાખવી તોય રામકથામાં પ્રવેશ નહીં થાય. પણ રામાયણ જે કીધું 100 કોટી અપારા, ઘણી બધી રામાયણ છે, પણ એમાંથી જે પ્રમાણિત અને સૌથી મુખ્ય રામાયણ છે એ રામાયણ છે વાલ્મીકી રામાયણ, જેની રચના વાલ્મીકી દ્વારા કરવામાં આવી છે. તો રામાયણની રચનામાં સૌથી અગ્રગણ્ય છે વાલ્મીકીજી. પણ 2 જે વક્તાઓ છે રામાયણના અતિ પ્રસિદ્ધ છે ભારત વર્ષમાં, એક વાલ્મીકીજી અને બીજા ગોસ્વામી તુલસીદાસજી. આ બંનેની રામાયણ અતિ પ્રસિદ્ધ છે, અને એટલે બીજી રામાયણોની આપણને ખબર પડી નથી. એનું કારણ આ છે, કારણ કે આ 2 માંથી આપણે આગળ નીકળી જ નથી ગયા. પણ એ બંનેમાં તે ફરક શું છે? વાલ્મીકીજી અને તુલસીદાસજી, જે કથા લખવા વાળા જે છે, કથાને લિપિબદ્ધ કરવામાં વાલ્મીકીજી સૌથી અગ્રગણ્ય છે. કથા જેણે લખી છે, અને ગાવામાં તુલસીદાસજી, એણે ચોપાઈઓમાં રચના કરી છે, અને વાલ્મીકીજીએ શ્લોકમાં રચના કરી છે. ગાઈ શકાય બેયને, પણ વાલ્મીકીજીએ ભગવાન રામના પ્રકટ થયા પહેલા રામાયણ લખી છે, એટલે લિપિબદ્ધ કરી છે ભગવાનની લીલાઓને. તો એમાં વાલ્મીકીજી શ્રેષ્ઠ છે અને ગાવામાં તુલસીદાસજી. તો આપણે કઈ પરંપરામાં જવું છે? વાલ્મીકીજી થ્રુ રામાયણ ચાલવી છે કે તુલસીદાસજી થ્રુ? તુલસીદાસ.
આપણો મત તો એમાં જ હોય, કારણ કે ગાવાનું એમાં જ આવે, ઓલામાં સંસ્કૃત શ્લોક જ આવશે. પણ હકીકત એક અદ્ભુત રામાયણની રચના કરી છે વાલ્મીકીજીએ, બહુ સુંદર રામાયણ લખી છે. અને વાલ્મીકીજી દ્વારા જે રામાયણની રચના થઈ છે એમાં 24,000 શ્લોક છે. તો હવે વિચારો કે ઈ રામાયણ પાછી અયોધ્યામાં છે, ઓલું જે ઓરિજિનલ અયોધ્યા છે ત્યાં સાકેત ધામની અંદર, તો એમાં કેટલા શ્લોકો છે. કથાની અનંતતા તો નિત્ય બનેલી જ રહેશે. તો ભગવાનના ધામની અંદર રીતે કથાઓ ચાલે છે. જે વૈકુંઠ લોક છે ને, એ વૈકુંઠમાં એક લોક છે જેનું નામ પાર્થ સારથી લોક છે. વૈકુંઠની અંદર ઈ લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે, અને ભીષ્મ દ્રોણ જેવા જે ભક્તો છે એ સામે ઉભા છે બધા, અને ન્યા ભગવાન ગીતા સંભળાવે છે. આ ગીતા નહીં જે 700 શ્લોકમાં આપણી પાસે છે એ નહીં, નિત્ય નવા નવા શ્લોકો કન્ટિન્યુ ભગવદ ગીતા ચાલે છે ત્યાં. અહીંયા કુરુક્ષેત્રમાં ખાલી 700 શ્લોક ભગવાને કીધા, ત્યાં કન્ટિન્યુ હરેક શાસ્ત્ર હરેક કથા અનંત છે. એ પછી ગીતા હોય, ભાગવત હોય કે રામાયણ હોય, નિત્ય નવા નવા શ્લોકોનો પાઠ. તો જેની રચના વાલ્મીકીજીએ કરી, વાલ્મીકીજીના વિષયમાં કંઈક સંક્ષિપ્ત માહિતી આપણે સાંભળીએ, જેના કારણે એ કથામાં વિશ્વાસ વધે, કથામાં શ્રદ્ધા બેસે. કોઈ પણ આ સંસારનો સાધારણ વ્યક્તિ ભગવાનની કથાને ગાવામાં કે લખવામાં સક્ષમ હોતો નથી. જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ વ્યક્તિ ભગવાનની કથાનું વર્ણન કરી શકે અથવા એને લખી શકે. શ્રીમદ ભાગવતમની અંદર 2 શ્લોક સુખદેવજી કહે છે, વેદ વેદ્ય પરે પુંસી જાતે દશરથ આત્મજય વેદ પ્રાચેતસ આદસિત સાક્ષાત રામાયણ આત્મના. આ શ્લોકના આધાર ઉપર એવું સમજી શકાય કે વાલ્મીકીજી જે છે એ પ્રચેતાઓના પુત્ર હતા. ભાગવતમાં અન્યત્ર આવ્યું છે, યહ પીબન સતતમ રામચરિત અમૃત સાગરમ અતૃપ્તમ તસ્તમ મુનિમ વંદે પ્રાચેતસમ કલ્મશમ. ત્યાં પ્રચેતાઓના પુત્ર તરીકે વાલ્મીકીજીનો ઉલ્લેખ થયો છે ભાગવતની અંદર. પણ પરંપરાગત જે કથાઓ છે એમાં કહેવામાં આવ્યું છે કે આંગિરસ ગોત્રની અંદર રત્નાકર નામના એક બ્રાહ્મણ થયા, અને આ રત્નાકર જ્યારે બાળક હતા એ સમયમાં વનની અંદર એમના પિતા સાથે નિવાસ કરતા હતા. વનની અંદર રહેવાના કારણે વનની જે રહેવાવાળી જે જાતિઓ છે, કિરાત, હોણ, પુલિન્દ્ર ઇત્યાદિ, એમાંથી કિરાત લોકોની સંગતિમાં આ રત્નાકર નામનો બાળક આવી ગયો. અને પછી આપણે જાણીએ છીએ જેવી સંગતિ પ્રાપ્ત થાય એવું વ્યક્તિનું જીવન બને. કિરાતના સંગમાં આવવાના કારણે મોટો થઈ અને આ રત્નાકર નામનો વ્યક્તિ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા છતાં ડાકુ બન્યો, અને એને હત્યાઓ કરવાનો પ્રારંભ કર્યો. ઘણીવાર કથાઓમાં તમે સાંભળ્યું છે કે એ પશુઓની હત્યા કરતો હતો. હકીકત એ નથી ભક્તો, પશુઓની સાથે સાથે મનુષ્યોની તે હત્યા કરતો હતો. આ રત્નાકરના વિષયમાં આચાર્યો એવું લખે છે કે એણે એટલા બ્રાહ્મણોને માર્યા હતા કે એની જનોઈનો ઢગલો કર્યો ને તો 7.5 ગાડા ભરાણા એનાથી. હવે તમે વિચાર કરી શકો કે એને આટલા બ્રાહ્મણોને માર્યા, તો ભાઈ બીજા ક્ષત્રિયોને, વૈશ્ય, શુદ્ર, અન્ય લોકો જે છે એની કેટલી હત્યા કરી છે. અને પશુઓને મારતો. એક દિવસ નારદજી એ રસ્તેથી પસાર થયા. કોઈ કથાઓની અંદર કલ્પભેદમાં સપ્તર્ષિઓના નીકળવાની તે કથા છે, સપ્તર્ષિઓ ત્યાંથી નીકળ્યા. પણ મૂળ ચૈતન્ય ચરિતામૃતની અંદર ચૈતન્ય મહાપ્રભુ નારદજીને લઈને આ કથા કહી રહ્યા છે. બંને કથાઓ સત્ય છે, કલ્પભેદ છે. તો નારદ મુનિ ત્યાં આવ્યા અને એટલા માટે આણે કીધું, ટેક્સ આપો, પૈસા લાવો.
નારદજી કે હું સાધુ છું, અમારી પાસે પૈસા હોય? કળિયુગમાં કે બે જ જણા પાસે પૈસા છે, એક નેતા પાસે અને બીજું સાધુ પાસે. કાઢો ઈ કે. નારદજી કે હું ઈ સાધુ નથી, ઓરિજિનલ છું. પણ તું એક વાત સાંભળ કે તું આ જે પશુ અને મનુષ્યની તું હત્યા કરે છો, શા માટે? તો મારા પરિવારનું પાલન કરવા માટે. અચ્છા, પરિવારના પાલન માટે હત્યા કરે છો, પણ તને ખબર છે આ હત્યાઓનું પાપ લાગે છે. રત્નાકરે વિચાર કર્યો, અચ્છા પાપ લાગશે, પણ આ પાપનો હું એકલો ભાગીદાર નહીં બનું. કેમ? કારણ કે મારા આ બિઝનેસમાં મારા માતા પિતા, પત્ની, બાળકો, મારું આખું પરિવાર સામેલ છે. નારદજી કે તને એવું લાગે છે કે તારું પરિવાર તારા પાપમાં સાથ આપશે? તું એકવાર ઘરે જઈને પૂછતો આવ્યો. તો રત્નાકરે કીધું કે હું ઘરે જઈને પૂછવા જાવ એટલે તમે અહીંથી કલટી મારો. સાધુ તો હોશિયાર હોય છે. નારદજી કે એક કામ કર, મને બાંધી દે અહીંયા. નારદજી પોતે ઉપાય બતાવ્યો. જંગલમાંથી વેલાઓ લાવી નારદજીને એક ઝાડના થડારે બાંધી દીધા. એને પૂર્ણ વિશ્વાસ, મારું પરિવાર મારી સાથે છે, જેમ આપણને વિશ્વાસ હોય પૂરેપૂરો. ઘરે જઈ પોતાના પિતાને, માતાને, પત્નીને, બાળકોને એક પ્રશ્ન પૂછ્યો કે તમારા માટે હું જે પાપ કરું છું, આ પાપની અંદર તમારી કઈ ભાગીદારી ખરી? તમારો કઈ હિસ્સો ખરો? માતા પિતાએ કીધું, બેટા અમારો તો આધાર જ તું છો. તું જે કાર્ય, તું જે કમાઈને લાવે છો એમાંથી અમે ખાઈએ છીએ, પણ આમાં અમારી કોઈ ભાગીદારી નથી. આ પાપ તો તારે એકલાએ જ ભોગવવું પડશે. પત્નીએ કીધું, તમે વિવાહ કર્યા છે, પાલન કરવું તમારો ધર્મ છે, આમાં મારી કોઈ ભાગીદારી નથી. બાળકોએ તો સ્પષ્ટ ના પાડી, આપણે ભાગીદાર થવું જ નથી. તમે પેદા કર્યા છે, તમે પાલન કરો. રત્નાકરના મનમાં એ વખતે વિચાર થયો કે પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય એવી અનુભૂતિ કરવા માંડી અને તરત જ આવીને નારદજીના પગમાં પડ્યો. પણ નારદજી કે પેલા છોડ તો ખરો. તો ગુરુજીને શરણાગત થઈ ગયો, પણ હજી બિચારો નવો ભગત, વૈષ્ણવ આચરણ શીખેલો નહીં. નારદજીને મુક્ત કર્યા. નારદજીના ચરણોમાં પ્રાર્થના કરી, આ પાપથી બચાવો. કેમ? પૂર્વ બ્રાહ્મણત્વના સંસ્કારના કારણે અને નારદજીની સંગતિના કારણે એટલું સમજમાં આવ્યું કે મારા આ પાપનો દંડ નરક છે, નરક મળશે. નારદજીએ કીધું, તારા બચવાનો ઉપાય છે, તું ચિંતા નહીં કર. હું તને એક મંત્ર આપું છું અને આ મંત્રનો તું જપ કર. નારદજીએ કીધું, રામ બોલ. કે રામ એટલું સુંદર પવિત્ર નામ છે, રામ. પણ પાપ એટલું હતું ને. વિચાર કરો, એ કેવો પાપી હશે. રામ શબ્દ મોઢેથી નીકળતો નથી. અને આ કળિયુગની અંદર રીતે એવો કોઈ વ્યક્તિ ન હોય જે રામ ન બોલી શકે. આ વાત એટલા માટે કર્યો, ઘણી વાર લોકોને થાય, આ રત્નાકરની કથા ખબર છે, બધા લોકોને હું કામ કહેતા હશે ફરી ફરીને રિપીટ. રત્નાકરના પાપની માત્રા કેટલી છે જોવો. મુખેથી રામ શબ્દ નીકળતો નથી. ભગવાનનું નામ જે બધા પાપનો નાશ કરે છે, એક નામ મોઢે આવ્યું નહીં. પણ નારદજી તે બુદ્ધિમાન પ્રીચર છે ને. આ સંસારમાં જેટલા પ્રીચરો છે એના ગુરુ છે નારદજી. નારદજીએ કીધું, તને મરા બોલવાનો અભ્યાસ હશે ને, કારણ કે તે બહુ હત્યાઓ કરી છે એટલે મારવાનો તને અભ્યાસ છે. તું એક કામ કરે, મરા બોલ. ત્યારે રત્નાકરે કીધું, ઈ મને ફાવશે. આ મરા આ ફાવશે. અને મરા 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 કરતા કરતા રામ થઈ ગયું. એક જ સ્થાન ઉપર રામ નામ જપ કરતા 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 સમય વીતતો ગયો અને શરીર ઉપર રાફડો જામવા માંડ્યો. ઉદય શરીરને ખાવા માંડી. તમે વિચાર કરો, ઉદય જે લાકડાને ખાઈ જાય, આપણા ફર્નિચરને, એ ઉદય શરીરને ખાવા માંડી. છતાં એ રામ નામમાંથી એનું મન હટતું નથી.
ઘણા લોકો પ્રશ્ન કરે, પહેલી વાર ગુરુજી મળ્યા, ભગવાનનું નામ લીધું અને આને કેમ ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ? કારણ કે હરિનામમાં એવી દ્રઢ પ્રીતિ, એક વાર એક જગ્યાએ બેઠો પછી ત્યાંથી ઉભો થયો. આપણે 16 માળામાં 32 વખત ઉભા થાવી. ઈ બરાબર નથી કરતા. આપણી જે કાચી પોચી જે સાધના પ્રભુપાદજી આપી છે ને, ડિસ્કાઉન્ટ આપીને 16 માળામાં 32 આંટા મારવી નહીં, ત્યાં સુધી આપણી માળા પૂરી. સાધના જોવો આની, રત્નાકર ઉદય ખાય છે શરીરને, છતાં ભાન નથી. અને ઉદયના ખાતા ખાતા ચામડી ઉદય ખાઈ ગઈ, અંદરથી લોહી માંસ બધું ઉદય ખાઈ ગઈ. કેવલ હાડક્યાના બળે પ્રાણને ટકાવી અને આ રત્નાકર હજી રામ નામ ઉચ્ચારણ કરે છે. નારદજીએ કીધું, જ્યાં સુધી, એટલે પૂછ્યું આ જપવાનું ક્યાં સુધી? નારદજી કે જ્યાં સુધી હું ફરીને પાછો ન આવું. ગુરુના આદેશમાં જે લોકો વિશ્વાસ કરે છે ને, એ ભક્તિની સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. શાસ્ત્રમાં લખેલી અક્ષરશઃ વાત સત્ય, પણ ગુરુના આદેશમાં વિશ્વાસ નથી. પેલા તો ગુરુમાં જ નથી, આદેશ તો સાઈડની વાત છે. હંમેશા આપણું મન ગુરુની પરીક્ષા કરતું રહે છે, અને એટલા માટે આપણે સિદ્ધિને પ્રાપ્ત કરતા નથી. નરોત્તમદાસ ઠાકોર તો ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તતે કર્યા યજ્ઞ. ગુરુનો આદેશ માનસ પટની અંદર જેમ લોઢામાં લીટો પડે એમ છપાઈ જાય, ત્યારે વ્યક્તિ આ ભક્તિ માર્ગમાં કાંઈક પ્રોગ્રેસ કરે છે, થોડો આગળ વધે છે. નારદજીએ કીધું ત્યારથી કાંઈ ખાધ્યા વગર, કાંઈ પીધ્યા વગર, કેવલ હાડક્યાના બળે શરીરને ટકાવી અને રાફડાની અંદરથી એક સમય તેજ નીકળવા માંડ્યું. જેટલા ઋષિ મુનિઓ ત્યાંથી નીકળે, આશ્ચર્ય કરે કે આ રાફડાની અંદર શું છે. એક દિવસ નારદ મુનિ ફરીથી ત્યાં આવ્યા અને પોતાના કમંડળમાંથી જળ લઈ એ રાફડા ઉપર છાંટ્યું. છતાં હજી રામ નામની અંદર લીન. અને નારદ મુનિએ જોયું કે આનું શરીર તો નષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે ફરીથી મંત્રોના પ્રભાવથી જળ એની ઉપર છાંટ્યું. ફરીથી જેવું પહેલા હતું એની કરતા સારું અને સુંદર એક ઋષિનું શરીર એ રત્નાકરને પ્રાપ્ત થયું. પણ વલ્મીક, રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે, અને એ વલ્મીક માંથી પ્રગટ થયા એટલા માટે નારદજીએ નામ આપ્યું વાલ્મીકી અને દીક્ષા આપી. અને પછી પ્રભુપાદજી આ જ પરંપરાને અનુસરી છે. પેલા સાધના કરો, નિયમ પાલન કરો, એટલે ગુરુ મળશે. નારદ મુનિએ દીક્ષા આપી, નામ આપ્યું વાલ્મીકી. બહુ સુંદર વાત ગોસ્વામી તુલસીદાસજી લખે છે. જાન આદિ કવિ નામ પ્રતાપો, જાન આદિ કવિ નામ પ્રતાપો, ભયવું શુદ્ધ કરી ઉલટા જાપો, ભયવું શુદ્ધ કરી ઉલટા જાપો, ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના, ઉલટા નામ જપત જગ જાના. વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. આ રીતે એક રત્નાકર માંથી વાલ્મીકીજી ઉલટા નામ જપત જગ જાના,
ઊંધું નામ જપી ભગવાનની પ્રાપ્તિ થઈ. આપણે સીધું લેવી છીએ તોય એને આભાસ નથી થતો કે આપણે ભક્ત છીએ. બહારથી તો કહીએ છીએ પણ અંદરથી તો એને આપણા ગુજરાતી કવિ કે માહિલો માહિલે જાણે. એ તો અંદરની વાત અંદરથી ખબર છે કે આપણે ક્યાં છીએ. પણ રત્નાકર વાલ્મીકીના રૂપમાં પ્રસિદ્ધ મુનિ અને પછી એમના શિષ્યો થયા ભરદ્વાજ ઇત્યાદિ ઋષિઓ, જે રામાયણના એક પ્રખર શ્રોતા છે. ભરદ્વાજજી વાલ્મીકીજીના શિષ્ય થયા. એક દિવસ વાલ્મીકી અને આ ભરદ્વાજજી 4-5 શિષ્યો સાથે મળી અને તમસા નદીના તટ ઉપર જે વન હતું એમાં વિચરણ કરી રહ્યા હતા. અને એ વિચરણ કરતા કરતા એને એક સુંદર પક્ષીઓનું જોડું જોયું. ક્રૌંચ પક્ષી જેને કહે છે, એક નર અને માદા બંને કામથી આવિષ્ટ થઈ અને સુંદર રીતે ગાયન કરતા હતા. વાલ્મીકીજીના દ્રશ્ય બહુ ગમ્યું અને વાલ્મીકીજી હજી એની ઉપર વિચાર કરે એ જ સમયે એક પારધીએ બાણ મારી અને એમાંથી જે નર પક્ષી હતું એનો વધ કરી નાખ્યો, એને મારી નાખ્યો. અને નર પક્ષીનો વધ થવાના કારણે વાલ્મીકીજીના મુખેથી એક શ્રાપ નીકળ્યો. વાલ્મીકીજી પારધીને એક શ્રાપ આપ્યો કે તે કામથી વિવશ આ નર પક્ષીની હત્યા કરી છે, તને જીવનમાં શાંતિ ક્યારેય નહીં મળે, તું સુખી નહીં થા ક્યારેય. શ્રાપ તો આપતા અપાઈ ગયો, પણ એ શ્રાપ આપ્યા પછી વાલ્મીકીજીનું ધ્યાન ગયું કે એ શ્રાપ એક શ્લોકમાં હતો, એક છંદ, અનુષ્ટુપ છંદની અંદર એ શ્રાપ આપ્યો એમણે. અને વારંવાર એનું ધ્યાન એ શ્લોકની અંદર. ભરદ્વાજજીએ થોડુંક ધ્યાન વાલ્મીકીજીનું એ શ્લોક બાજુ લઈ ગયા કે ગુરુજી તમારા મુખેથી જે શ્રાપ નીકળ્યો છે એ તો એક સુંદર શ્લોક છે. કરુણ રસમાં અનુષ્ટુપ છંદની રચના થઈ અને વાલ્મીકીજીના શિષ્યો સાથે આશ્રમ ઉપર આવ્યા, પણ વાલ્મીકીજીનું મન ક્યાંય લાગતું નથી. જ્યાં બેસે એ શ્લોક મનની અંદર યાદ આવ્યા કરે, એ શ્લોકની ચર્ચા થયા કરે. અને ત્યારે વાલ્મીકીજીના આશ્રમમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી આવી અને કીધું, વાલ્મીકીજી તમારા મુખેથી જે શ્રાપ નીકળ્યો છે એ મારી જ કૃપાના કારણે મેં જ બોલાવ્યો છે. અને ઈ કરુણ રસના અનુષ્ટુપ છંદની અંદર તમે રામાયણની રચના કરો. આદેશ ત્યારે મળી રહ્યો છે જ્યારે હજી ભગવાન રામ પ્રકટ નથી થયા. બ્રહ્માજીની કૃપાથી વાલ્મીકીજીએ સમાધિની અંદર ધ્યાન કર્યું અને ધ્યાનની અંદર એણે રામાયણના 100 કરોડ શ્લોક જે છે શતકોટી એ શ્લોકોનું દર્શન કરી અને એમાંથી 24,000 શ્લોક જે કળિયુગના જીવોની મુક્તિ માટે કાફી છે, એ 24,000 શ્લોકો દ્વારા વાલ્મીકીકૃત રામાયણની રચના કરી. અને એ વાલ્મીકીકૃત રામાયણ જે પોતે રચના કરી એને ભગવાન રામ પ્રકટ થયા, ભગવાને સીતાજીનો ત્યાગ કરી દીધો. લવકુશનો જ્યારે જન્મ થયો ત્યારે એ લવકુશને એ રામાયણનું ગાન શીખવાડી અને અયોધ્યાની અંદર મોકલ્યા. અયોધ્યાની અંદર ભગવાન રામ યજ્ઞ કરતા હતા. દિવસના યજ્ઞ ચાલે, રાતના સમયે બધા લોકો બેસી અને રામાયણની કથા સાંભળતા, જે લવકુશ ગાન કરતા. વિચાર કરો, આ કથા લખવામાં એટલે શ્રેષ્ઠ છે કારણ કે વાલ્મીકીજીની આ ઈ કથા છે જે કથાને સ્વયં ભગવાન રામ સાંભળે છે. પોતાના ધામમાં તો સાંભળે છે, પણ અહીંયા અયોધ્યાની અંદર રીતે ભગવાન રામે પોતાની જ કથાનો પોતાના પુત્રોના મુખેથી શ્રવણ કર્યું છે. એટલી અદ્ભુત આ કથા, જે કથાને 7 વિભાગમાં વહેંચવામાં આવી છે. 7 કાંડ: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 વિભાગોની અંદર, જેમ ભાગવતમાં અધ્યાયો સ્કંદ છે, 12 સ્કંદ, એમ રામાયણની અંદર 7 કાંડ છે. તો વાલ્મીકીજીએ રામાયણની રચના કરી, એમની ઈચ્છા થઈ
કે આ મારી રામાયણ હું હનુમાનજીને બતાવું. પોતાની રામાયણ લઈ વાલ્મીકીજી હનુમાનજી પાસે ગયા. અને એ સમયે હનુમાનજીએ તે એક રામાયણની રચના કરી જેનું નામ હતું હનુમાન નાટક. પણ હનુમાનજીની રામાયણ અદ્ભુત હતી. હનુમાનજીએ પથ્થરની શિલાઓ ઉપર પોતાના નખથી કોતરી કોતરી અને ભગવાનની કથાનું ગુણગાન કર્યું. આખી રામાયણ પથ્થર ઉપર કોતરી પોતાના નખથી. અને વાલ્મીકીજીને કીધું, વાલ્મીકીજી વાંચો આ રામાયણ તમે. વાલ્મીકીજીએ જ્યારે એ રામકથા વાંચી, એવી પ્રસન્નતા થઈ વાલ્મીકીજીના અંદર. વાલ્મીકીજી નાચવા માંડ્યા. આટલી સુંદર રામકથા. હનુમાનજીએ જોયું કે વાલ્મીકીજી મારી કથા વાંચીને અતિ પ્રસન્ન છે. હનુમાનજીએ કીધું, એક વરદાન માગી લ્યો તમે. ત્યારે વાલ્મીકીજીના મનમાં એક દોષ ઉત્પન્ન થયો. વાલ્મીકીજીએ હનુમાનજી મહારાજને કીધું કે તમારી આ જે રામાયણ છે એને તમે નદીમાં વિસર્જિત કરી દો. કારણ કે એના મનો જો હનુમાનજી મહારાજની રામાયણ આ સંસારમાં પ્રગટ થશે તો વાલ્મીકીજી કે મારી રામાયણને કોઈ નહીં વાંચે. કથા બે અદ્ભુત હતી. તો વચન વરદાન હનુમાનજી આપ્યું, રામાયણ નાખી દીધી. પણ હનુમાનજીને ક્રોધ આવ્યો કે કળયુગના મનુષ્ય જેવી બુદ્ધિથી તમે વરદાન માંગ્યું છે. કળયુગના મનુષ્ય આવું કપટ કરે માગવામાં, અને તમે એ કપટ કર્યું છે. એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમારો જન્મ કળયુગમાં થશે. વાલ્મીકીજીને કે હનુમાનજી મહારાજ. આ બાજુ વાલ્મીકીજીના મનમાં દોષ આવવો, હનુમાનજીનો શ્રાપ આવવો તર્ક સંગત લાગતું નથી. વાલ્મીકી જેવા મુનિની અંદર દોષ કોઈ દિવસ પ્રકટ થાય નહીં, અને હનુમાનજી મહારાજની અંદર ભક્ત પ્રત્યે ક્રોધ ક્યારેય પ્રકટ થાય નહીં. પણ આ જય વિજયનું થયું એવું છે. જય વિજય જે વૈકુંઠમાં હતા, તો જય વિજય વૈકુંઠથી આ પૃથ્વીલોકની ઉપર આવ્યા. અહીંયા હકીકત છે કે ભગવાનના ધામની અંદર કોઈ દી ખરાબ વિચાર આવે નહીં. ભગવાનના ધામમાં કોઈ દી બુદ્ધિ કુંઠિત થાય નહીં. એટલે તો એનું નામ વૈકુંઠ છે. છતાં જય વિજયની થઈ, કારણ માત્ર એક, ભગવદ ઈચ્છા. એમ અહીંયા હનુમાનજીનો શ્રાપ અને વાલ્મીકીજીનો દોષ, કારણ માત્ર એક, ભગવદ ઈચ્છા. ભગવાનની આ યોજના હતી વાલ્મીકીજીને ફરીથી રામકથાને પ્રસ્તુત કરવા, કળયુગની અંદર પ્રગટ કરવા. કેમ? કારણ કે જે આદિ કવિ રામાયણના છે એ જ રામાયણની રચના કરી શકે. જેમ પહેલા આપણે ચર્ચા કરી, અન્ય કોઈ વ્યક્તિ ભગવાનના ચરિત્રનું આલેખન કરી શકે નહીં. અને એટલા માટે જે પ્રશ્ન છે આપણો કે તુલસીદાસજી કોણ છે? વાલ્મીકી સહ તુલસીદાસ કલો દેવે ભવિષ્યતિ. આ વાલ્મીકી જ ભવિષ્યમાં તુલસીદાસજીના રૂપમાં પ્રકટ થયા છે. આ ભવિષ્ય પુરાણનો શ્લોક છે. પ્રમાણ રામચંદ્રમ કથામેતામ ભાષા બદ્ધામ કરીષ્યસી. ભગવાન રામની કથાને પ્રાકૃત ભાષામાં યાની કે પ્રાદેશિક ભાષાની અંદર પ્રકટ કરવા માટે વાલ્મીકી જ તુલસીદાસજીના રૂપમાં પ્રકટ થયા છે. ચિત્રકૂટ પ્રયાગની અંદર રહેવા વાળા એક વ્યક્તિને પ્રભુપાદજીએ પત્ર લખ્યો છે. જે લોકો વેદાભ્યાસ જાણે છે એમાં છે. એ વ્યક્તિએ પ્રભુપાદજીને પૂછ્યું કે શુદ્ધ ભક્તિ કરવી હોય તો કળિયુગમાં સંગતિ કોની લેવી જોઈએ? ત્યારે પ્રભુપાદજી એને ઉત્તર લખતા કીધું, ગીતા, ભાગવત, રામાયણ, ચૈતન્ય મહાપ્રભુ અને ગોસ્વામી તુલસીદાસજીની સંગતિ લેવી જોઈએ, જેને શુદ્ધ ભક્તિ કરવી છે. આ પ્રભુપાદજીના શબ્દો છે. ત્રિપાઠી કરીને કોઈ એક વ્યક્તિ હતા, એને પ્રભુપાદજી આ લેટર લખ્યો છે. તો એ જ વાલ્મીકી તુલસીદાસના રૂપમાં પ્રકટ થયા, પણ એનો જન્મ અદ્ભુત છે. પ્રયાગની અંદર જ્યાં ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુના, સરસ્વતી, એની નજીકમાં ઉત્તર પ્રદેશની અંદર એક જિલ્લો છે જેનું નામ છે બાંદા, આજે છે. અને બાંદા જિલ્લાના રાજાપુર ગામે શ્રાવણ સુદ સપ્તમી સંવત 1554 શનિવારે અભુક્ત નક્ષત્રમાં ગોસ્વામી તુલસીદાસજીનું પ્રાકટ્ય થયું. સામાન્ય બાળક 9 મહિના માતાના ગર્ભમાં રહે, તુલસીદાસજી 12 મહિના માતાના ગર્ભમાં રહ્યા.
અને જેવો જન્મ થયો, પ્રકટ થઈને આવ્યા, તો જન્મ પછી સામાન્ય બાળકો રડે, તુલસીદાસજી રડ્યા નહીં. જન્મતાની સાથે સીધું બોલ્યા રામ. તુલસીદાસજીનું ચરિત્ર ઓર એક પ્રમાણ આપે છે કે ઈ જ વાલ્મીકી છે. જન્મતાની સાથે પહેલો શબ્દ ગોસ્વામીજીના મુખેથી નીકળ્યો રામ, અને એટલે આખું ગામે એનું નામ પાડ્યું રામ બોલા. પહેલો શબ્દ રામ બોલ્યા, નામ પડ્યું રામ બોલા. જન્મથી જ 32 દાંત, એકેય ઓછો નહીં. 32 દાંત કમ્પ્લીટ. અને 12 મહિના પછી પ્રકટ થયા તો શરીર 5 વર્ષના બાળકનું હોય એવું. અને આવો વિચિત્ર બાળક પ્રકટ થયો, એના માતા પિતાને સંશય થયો, આ કોઈક રાક્ષસ લાગે છે. સમજી ન શક્યા કે આ ભગવાનના ભક્તના લક્ષણો છે. અને હકીકત આચાર્યો કહે છે કે તુલસીદાસજીનો જન્મ એવા નક્ષત્રમાં થયેલો કે જો 5 દિવસ એના માતા પિતા સાથે રહે તો એનું મૃત્યુ થઈ જાય. અને હકીકતી થયું. જન્મના 5 દિવસ પછી એમની માતાનું મૃત્યુ થઈ ગયું, જેનું નામ હુલસી દેવી હતું. માતાનું મૃત્યુ થયું. આ બાળકને એની જે દાસી હતી એ લઈ અને એના પિયર ગઈ. 5 વર્ષના જ્યારે એની લીગલ ઉંમર જ્યારે તુલસીદાસજીની 5 વર્ષ થઈ ત્યારે એ દાસીનું મૃત્યુ થઈ ગયું, બાળક અનાથ. અને આ દ્રશ્ય પાર્વતીજીએ જોયું. જે પ્રયોજન માટે આનો જન્મ થયો છે, આ બાળક તો ભૂખથી મરી જશે. સ્વયં માતા પાર્વતી રોજ આવી અને એને ભોજન કરાવતા. ગામવાળાને થયું આ ભિક્ષા માંગતો નથી, પૈસાની પાસે છે નહીં, આનું હાલે જ કેમ? ગામને દી ચિંતા હોય ને, આ ભાઈ ધંધો કરતા નથી, ઓફિસે જતા નથી, આનું હાલે જ કેમ? ચિંતા થઈને એક દિવસ જોયું તો સ્વયં માતા પાર્વતી એને ભોજન કરાવી રહી છે. પાર્વતીજીને થયું કે આપણી લીલા પ્રગટ થશે. પાર્વતીજી આવવાનું બંધ કરી દીધું. વળી ફરીથી બાળક અનાથ થઈ ગયો. ત્યારે ભગવાન શિવ એને પોતાના ભક્ત નરહરિદાસને, જે અયોધ્યામાં રહેતા હતા, એને સ્વપ્નમાં આવીને આદેશ આપ્યો કે એક બાળક જેનું નામ રામબોલા છે એને તું અયોધ્યામાં લેતો આવ્યો. એ નરહરિદાસ બાળકની શોધ કરતા કરતા આવ્યા અને એમને અયોધ્યાની અંદર લઈ ગયા. અયોધ્યાની અંદર લઈ જઈ સંવત 1561 પંચમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજીને જનોઈ આપવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કાર થયા એમના. અને એમનું નામ એમના ગુરુ નરહરિદાસે રાખ્યું તુલસીદાસ. 15 વર્ષ સુધી કમ્પ્લીટ અયોધ્યામાં રહી અને ગુરુના આશ્રયમાં વેદોનું અધ્યયન કરતા રહ્યા, સંસ્કૃતનું અધ્યયન કર્યું, શાસ્ત્રોમાં પારંગત થયા. અને સ્વાભાવિક વિચાર છે કે કોઈ પરદેશ ગયો હોય એને ક્યારેક પોતાનું વતન યાદ આવે. તુલસીદાસજીને પોતાના ગામની યાદ આવી. 15 વર્ષ થઈ ગયા મારા ગામથી હું નીકળ્યો છું. 20 વર્ષનો સમય ટોટલ નીકળ્યો. તુલસીદાસજી ગામની અંદર આવ્યા. ગામની અંદર આવતા પહેલા ગામની બહાર એક ઝૂંપડીમાં રોકાણા. રાત પડી હતી તો ત્યાં એક માજી હતા, બરાબર ભાળતા નહોતા, પણ તોય એને તુલસીદાસજીને આવેલા જોયા એટલે એ જે વૃદ્ધ સ્ત્રી હતી એને કીધું, અમારા ગુરુ મહારાજ કહે છે, કહું બીટવા કોણ હે, રામ બોલવા હે કા. આ ઉત્તર પ્રદેશની ભાષા છે. તુલસીદાસજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. આટલા અંધારામાં આ મને ઓળખે, આટલું શાસ્ત્ર ભણીને આવ્યો તો આની માટે તો હજી હું રામ બોલા. તુલસીદાસજી ગામમાં ગયા જ નહીં. અને હકીકત છે જેને પ્રચાર કરવો હોય ને એને પોતાના ક્ષેત્રથી દૂર રહેવું. હું કામ? કારણ કે આપણા લોકો આપણી વેલ્યુ ક્યારેય કરે નથી. આ અમારો અનુભવ છે. આ સુરતમાં આપણે આ ભાઈનું તો રોજ સાંભળવી, બાકી હું બહાર જાઉં ત્યારે અદભુત સન્માન. એટલે પાક્કું જેને પ્રચારક બનવું છે એને પોતાનું ક્ષેત્ર છોડી દેવું. તુલસીદાસ ગામમાં ગયા જ નહીં. આ એક માજીના અનુભવથી ત્યાંથી જ રિટર્ન લીધી. ત્યાંથી પાછા ફર્યા, પ્રયાગની આસપાસ નિવાસ કર્યો અને સંવત 1583 જેઠ સુદ 13 ના દિવસે
એમણે વિવાહ કર્યા. બ્રાહ્મણ કુળની એક કન્યા જેનું નામ હતું રત્નાવલી. રત્નાવલી સાથે વિવાહ થયા. પણ એક દિવસ બન્યું કે તુલસીદાસજી સંકટ મોચન હનુમાનજીનું જે મંદિર હતું ત્યાં કથા માટે ગયા, શ્રવણ કીર્તન માટે. અને અહીંયા એવું બન્યું કે રત્નાવલીનો ભાઈ આવી અને રત્નાવલીને એના પિયર લઈ ગયો. તુલસીદાસજી જયારે આવ્યા અને જોયું કે પત્ની નથી, તો ગયા પિયર પત્નીની પાછળ. પણ આજની જેવું નહોતું, રોડે રોડ. નદી પાર કરી, વરસાદની ઋતુ, નદીમાં પૂર. એક મરી ગયેલા વ્યક્તિની લાશ તરતી હતી, એને હોડી સમજી બેહી ગયા એની ઉપર. સામે પાર લાગ્યા. ઘરે પહોંચીને જોયું તો બારીમાં એક રસ્સી જોઈ. હકીકત સાપ હતો. પણ તુલસીદાસજીને થયું કે મને જેટલો વિરહ છે એટલો એને વિરહ છે. મારી હાટું રસ્સી લટકાવી રાખી. પકડીને ચડ્યા ઉપર. રૂમમાં ગયા. એની પત્નીને આશ્ચર્ય થયું કે આટલા ભયાનક વાતાવરણની અંદર અહીંયા સુધી તમે આવ્યા કેમ? કે અહીંયા તે રસ્સી લટકાવી છે. ત્યાં દીવો લઈને ગયા, જોયું તો રસ્સીની બદલે સાપ. નદી કાંઠા ઉપર નાવ તો આ સમય ચાલે ને. એની પત્ની તમે અહીંયા કેવી રીતે આવ્યા? એક નાવ મળી હતી મને. ત્યાં જઈને જોયું તો એક મૃત વ્યક્તિ અને એની પત્નીનો વૈરાગ્ય જાગ્યો. રત્નાવલીએ કીધું કે હાડ માસ કી દેહ મન તાપર જીતની પ્રીત તીસુ આધી જો રામ પ્રતિ અવશ્ય મિટે ભવ ભીત. એક વાત એને પત્ની ગુરુ બની ગઈ. હાડ માસ કી દેહ મન, આ હાડ માસના શરીરમાં જેટલો તમને પ્રેમ છે ને, આટલો પ્રેમ તીસુ આધી, આની અડધી પ્રીતિ તે જો ભગવાન રામ માટે હોત તો અત્યારે તમે આ નદી નહીં ભવસાગર પાર થઈ ગયા હોત. એ વચન તુલસીદાસજીને જે લાગ્યું હૃદયમાં, ત્યાંથી ફરીને રિટર્ન પાછા ગયા નહીં જગ્યાએ. ત્યાંથી પ્રયાગ આવ્યા અને પ્રયાગની અંદર આવીને એને સંન્યાસ ધારણ કર્યો. તુલસીદાસજીએ સંન્યાસ લઈ. પણ બને પ્રયાગમાં જ્યારે એ રોજ સવારે ટોયલેટ જતા તો એક લોટામાં પાણી લઈને જતા. પહેલાના જમાનામાં જે વિધિ હતી, તો એમાં જે પાણી બચે એ બાજુમાં એક વૃક્ષ હતું, એમાં તુલસીદાસજી નાખી દે. ઈ ઝાડમાં એક પ્રેત રહેતું, ભૂત. દરરોજ પાણી નાખવાના કારણે ભૂત પ્રસન્ન થયું. ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામીએ કીધું છે, પીપળાને અને વડલાને દરરોજ પાણી નાખવું જોઈએ. અને આચાર્યો એવું કહે છે કે 12 વર્ષ સુધી વગર એક દિવસ ગેપ રાખ્યા વગર 5 વૃક્ષો જે છે, પીપળો, વડ, આમળાનું વૃક્ષ, આસોપાલવ અને હજી એક છે ભક્તિ રસામૃત સિંધુમાં છે, જો કોઈ સતત પાણી નાખે તો 12 વર્ષમાં એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. તુલસીદાસજીના પાણીથી પ્રેત પ્રસન્ન થયું અને ઈ પ્રેત એને આવીને કીધું કે હું તારી આ સેવાથી પ્રસન્ન છું, તારે જે વરદાન જોતું હોય માગી લે. તુલસીદાસજીએ કીધું હું આજ આંખોથી રામના દર્શન કરવા ચાહું છું. ઓલું પ્રેત કે તમને ભગવાન દેખાડે તો હું ન જોઈને વયો જાઉં, હું કામ પ્રેત શરીરમાં આટા મારું જાય? આ સંભવ નથી. કઈક થાય એવું હોય ઈ કયો. તો તુલસીદાસજીએ કીધું ઠીક છે, ભગવાનના દર્શન તું નહીં કરાવી શકે પણ એના ભક્તોના તો કરાવી શકે. તો કે હા, હનુમાનજી મહારાજનું દર્શન તમને કરાવીશ. દર્શન એટલે ઈ ક્યાં છે એ તમને બતાવીશ. અને ત્યારે એ પ્રેતે કીધું કે જો હનુમાનજીને ઓળખવાની નિશાની બતાવું છું. તમે જે પ્રયાગની અંદર રોજ રામકથા કરો છો, એ કથામાં જે સૌથી પહેલા આવે અને બધાના ગયા પછી સૌથી છેલ્લે જે કથામાંથી જાય, આ હનુમાનજી છે. નિશાની આપી પ્રેતે તુલસીદાસજીને. અને તુલસીદાસજીએ કથા પ્રારંભ. હવે એ ઓલા ભાઈ હનુમાનજી પહેલા તુલસીદાસજી પહોંચી ગયા, કારણ કે હાથ તો પકડવાના છે ગમે એમ કરીને હનુમાનજી. બધા કરતા પહેલા તુલસીદાસજી કથામાં આવ્યા અને આવીને જોયું તો એકદમ વૃદ્ધ વ્યક્તિ, કમરથી વળી ગયેલો, માથે છાલ ઓઢેલી, લાકડીના ટેકે ટેકે ચાલતા આવી અને ખૂણામાં બેસી ગયો. તુલસીદાસજીએ ધ્યાન રાખ્યું એની ઉપર બરાબર. અને
કથા જેવી સમાપન થઈ અને પછી જો બધા વૈયા ગયા ત્યારે છેલ્લે અને ત્યારે ચરણ પકડ્યા એને. પેલો વ્યક્તિ છે એને કીધું, ભાઈ હું બહુ ગરીબ વ્યક્તિ છું, મારું શરીર એટલું બધું સક્ષમ નથી, મારા ચરણ છોડી દે. તુલસીદાસજી કે આ ચરણ હવે છૂટે, કારણ કે મેં તમને ઓળખી લીધા, તમે હનુમાનજી છો, પ્રકટ થાવ. હનુમાનજી મહારાજ પ્રકટ થયા. હનુમાનજી મહારાજ પ્રકટ થયા. હનુમાનજીને પ્રાર્થના કરી કે રામના દર્શન કરવાની ઈચ્છા છે. પ્રયાગથી નજીક છે ચિત્રકૂટ, અને એમાં એક પર્વત છે કામદગીરી. હનુમાનજીએ કીધું કામદગીરીની રોજ પરિક્રમા કરે છે ભગવાન રામ લક્ષ્મણ, આજે તે, અને તમને ત્યાં દર્શન થશે. હનુમાનજી મહારાજ કામદગીરી એટલે આપણા વૃંદાવનના ગોવર્ધન, એ ચિત્રકૂટનો ગોવર્ધન છે કામદગીરી જે છે. આજે ભગવાન રામ લક્ષ્મણના દર્શન જે શુદ્ધ ભક્તો છે એ કરે છે. હનુમાનજીએ કીધું ધ્યાન રાખજો, બરાબર આવવાનો સમય થયો ભગવાનનો, અને હનુમાનજીએ કીધું આવે છે. તુલસીદાસે જો રથ ઉપર બેઠેલા બે વ્યક્તિને જોયા, એક શ્યામ એક ગૌર, અને બે સ્વરૂપનું દર્શન હજી તો તુલસીદાસજી વિચારે આવી છે કે નહીં તે અદ્રશ્ય. હનુમાનજી મહારાજે આવીને પૂછ્યું દર્શન થયા કે નહીં? હું દર્શન થાય, વિચારવારીઓ ત્યાં નીકળી ગયા. કઈક પરફેક્ટ નિશાની આપો, બરાબર જોવા છે ભગવાનને, એ નક્કી નિશ્ચિત. હનુમાનજી મહારાજે કીધું કાલે ફરીને આવશે, અને કાલે હું તમને ઈશારો કરીશ, પણ સાવચેત રહેજો. કાલે તમે તો તુલસીદાસજી અને હનુમાનજીએ જે યોજના બનાવી, તુલસીદાસજી રામઘાટ ઉપર ચંદન ઘસી રહ્યા છે, અને એ સમયે આ વખતે ભગવાન બાળકનું સ્વરૂપ બનાવીને આવ્યા, એકદમ બાળક નાના આવ્યા, અને સુંદર બે બાળકો આવ્યા. આવી અને તુલસીદાસજીને કીધું ચંદન આપો. હજી તુલસીદાસજી ઓળખતા નથી આ ભગવાન છે. માગ્યું ભગવાને રામે ચંદન આપો. હનુમાનજી મહારાજને થયું આજે આ ફસાવાનો છે, દર્શન થશે નહીં. અને ત્યારે એક વૃક્ષ પાછળથી હનુમાનજી મહારાજે પ્રસિદ્ધ દોહો, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक देत रघुवीर. તુલસીદાસજી નો તિલક કાપીએ કે ભગવાનને, ભગવાનને સામે ઉઠાવીને તુલસીદાસને ચંદન લગાડી દીધું. હનુમાનજીએ ઓળખ આપી ભગવાન રામ લક્ષ્મણ, અને પ્રાર્થના કરી તુલસીદાસજીએ મૂળ રૂપમાં પ્રકટ થાવ. ધનુષ બાણ સહિત ભગવાન રામ અને લક્ષ્મણ તુલસીદાસજીની સામે પ્રકટ થઈ, અને તુલસીદાસજીને દર્શન સંવંત 1607 મૌની અમાસ બુધવારના દિવસે સવારે 9 વાગે પ્રાતઃકાળ ભગવાન રામ અને લક્ષ્મણનું દર્શન ગોસ્વામી તુલસીદાસજીએ કર્યું. ત્યાંથી તુલસીદાસજી નીકળ્યા પ્રયાગ જવા માટે ચિત્રકૂટથી. પ્રયાગની અંદર એ સમય કુંભ મેળો હતો. હવે તો એ સિદ્ધ સાધુ થયા છે, ભગવાનના દર્શન થયા, અને એ કુંભની અંદર યાજ્ઞવલ્ક મુનિ અને ભરદ્વાજજીનું દર્શન થયું. બંને સંતોના દર્શન કરી અને આગળ કાશી ગયા, વારાણસી. વારાણસીમાં પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘરે રોકાણા. બ્રાહ્મણના ઘરે રોકાણા. રાત્રે વિચાર થયો કે કંઈક ભગવાનના વિષયમાં લખું, કથા સંસ્કૃતમાં લખવાનો પ્રારંભ કર્યો. રાતે જેટલા શ્લોકો લખે સવારે ગાયબ, જેટલું રાતે લખે સવારે ગાયબ. 7 દિવસ આ ક્રમ ચાલ્યો. ત્યારે 8મા દિવસે ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા, અને શિવજીએ કીધું તુલસીદાસ, જે રામાયણ તું સંસ્કૃતમાં લખવાનો પ્રયાસ કરે છે ને, તારો અવતાર જેના માટે થયો છે, તારું પ્રાકટ્ય જેના માટે થયું છે, પ્રાકૃત અવધી ભાષામાં એ રામની કથાઓનો વિસ્તાર કરો. ભગવાન શિવે જયારે આ કીધું, સવાર થયું, સ્વપ્નમાંથી જાગ્યા અને જોયું તો ભગવાન શિવ અને પાર્વતી બેહી પ્રકટ સામે. તુલસીદાસજી કહે છે, હું ભગવાનના ચરિત્રના વિષયમાં કઈ જાણતો નથી, ભગવાનની કથા મને ખબર નથી. શિવજી કે તારા હૃદયમાં બેસી અને એ રામકથાની સ્ફૂર્ણા પ્રેરણા મારા દ્વારા થશે. હું જે રામકથા જાણું છું એ રામકથા તારે અવધી ભાષામાં લખવાની છે.
અને એના માટે તારે અયોધ્યા જવું પડશે. તો અહીંથી અયોધ્યા વયો જા. વળી શિવજીનો આદેશ પ્રાપ્ત કરી અને તુલસીદાસજી અયોધ્યા ગયા અને સંવંત 1631 રામનવમીના દિવસે એમણે આ રામચરિત માનસ લખવાનો પ્રારંભ કર્યો. ફીટ 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ આટલા સમયમાં આ ગ્રંથને પૂર્ણ કર્યો અને નામ આપ્યું રામચરિત માનસ. રામ એટલે રામનો અર્થ છે જે રમણ કરાવે. ભક્તિ વિનોદ ઠાકોરે આ અર્થ કર્યો છે. રામનો અર્થ છે જે રમણ કરે છે. ચરિતનો અર્થ છે લીલા અને માનસનો અર્થ છે મન. જે કથાને સાંભળવાથી, એનું શ્રવણ કરવાથી જેનું મન ભગવાનની લીલાઓમાં રમણ કરવા લાગે એ ગ્રંથનું નામ છે રામચરિત માનસ, જે ગોસ્વામીજીની રચના છે. અને આ ત્યારબાદ તુલસીદાસજી કાશીમાં આવ્યા અને સૌથી પહેલી રામકથા કાશીની અંદર તમે જાઓ તો કાશી વિશ્વનાથના મંદિરની સાથે સાથે માતા અન્નપૂર્ણા એટલે કે પાર્વતીજીનું મંદિર છે. અને બેયની મધ્યમાં બેસી માતા અન્નપૂર્ણા અને સ્વયં ભગવાન કાશી વિશ્વનાથને આ પહેલી કથા તુલસીદાસજીએ સંભળાવી. અને એ કથાથી પ્રસન્ન થઈ માતા અન્નપૂર્ણા પ્રકટ થયા અને એમણે એ કથાને પ્રમાણિત સિદ્ધ કરી. તુલસીદાસજીએ કથાઓ કરવાનું પ્રારંભ કર્યું. અનેક લોકોએ કીધું આનું પ્રમાણ શું છે, આ ચરિત્ર પ્રમાણિત છે. તો એક દિવસ આ રામચરિત માનસને મંદિરની અંદર મૂકવામાં આવ્યું. પણ બ્રાહ્મણોએ ચાલાકી કરી કે વેદને ઉપર રાખ્યા, વચ્ચે બીજા પુસ્તકો, સૌથી નીચે મૂક્યું માનસ, કે જેથી શિવજીના ધ્યાનમાં ન આવે આ જલ્દી. પણ સવારે જ્યારે એ મંદિરના પટ ખોલ્યા તો બધા વેદ ઇત્યાદિ આજુબાજુ પડેલા હતા અને રામચરિત માનસ બધાની મધ્યમાં સ્થિત, પણ એના પ્રથમ પૃષ્ઠ ઉપર એક વાત લખી હતી, સત્યમ શિવમ સુંદરમ. આ કથા સત્ય છે. શિવ, શિવનો અર્થ છે કલ્યાણકારી, આ જગતનું કલ્યાણ કરવા વાળી છે. અને સુંદરમ, આ સુંદર છે. અને આ સત્યમ શિવમ સુંદરમ જે છે ને એ ભગવાન શિવજીનો ઓટોગ્રાફ છે, સાઈન, જે કાશી વિશ્વનાથ મંદિરમાં ગોસ્વામી તુલસીદાસજીના રામચરિત માનસ ઉપર શિવજીએ કરી હતી આ સાઈન. હવે તો શિવજીએ સાઈન કરી અને આ કેવલ લખ્યું નહીં, મંદિર ખોલ્યા ત્યારે મંદિરમાંથી સતત અવાજ આવ્યો હતો, સત્યમ શિવમ સુંદરમ. પ્રમાણ, નહીતર તો શંકા થાય ને કોઈ કે રાતે જઈને લખી નાખ્યું હોય તો. ધ્વનિ સાથે શિવજી આ કથાને પ્રમાણિત કરી. પણ બ્રાહ્મણોને ઈર્ષા થઈ, આપણો ધંધો બંધ થાય. કેમ? આપણે સંસ્કૃતમાં કથા કહેતા હતા, આજ સુધી કોઈને કથા સમજાતી નહોતી એટલે લોકો વારી ઘડીએ કથા કરતા હતા. આણે અવધી ભાષામાં લખી, બધું ખબર પડશે, આપણો ધંધો બંધ થાય. એટલા માટે એને 2 ચોરને મોકલ્યા. ચોરને કે જેને કીધું તમે રામચરિત માનસની ચોરી કરો, ચોરી કરી આવો ગ્રંથની, એટલે આનું કામ પતે, આખું આ કથા કરતો બંધ થાય. 2 ચોર જ્યારે ચોરી કરવા માટે ગયા તો જોયું કે 2 દ્વારપાળ ત્યાં ઉભા છે. આખી રાત બેઠા રહ્યા, ચોરી થઈ નહીં. સવારે આવીને બ્રાહ્મણોને કીધું એને 2 વોચમેન રાખ્યા છે. ઓલા કે એને ખાવાના પૈસા નથી એની પાસે, એ વોચમેન કેવી રીતે નોકરીમાં રાખે? એ હતા કેવા? તો કે ધનુષ બાણ હતા, એક શ્યામ હતો, એક ગોરો હતો. સમજતા વાર ન લાગી કે આ સ્વયં ભગવાન રામ અને લક્ષ્મણ છે, જેણે આ રામચરિત માનસની રક્ષા કરી છે. એક દુર્ભાગ્ય, દુઃખની વાત એ છે કે આટલો પવિત્ર ગ્રંથ, ભગવાન શિવ જેવા વૈષ્ણવો દ્વારા અનુમોદિત ગ્રંથ, છતાં અમુક ભક્તો આને સ્વીકાર નથી કરતા. રામચરિત માનસ પ્રમાણિત નથી. વિચાર કરો, જેની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન પ્રકટ થઈને આવતા હોય, આ ગ્રંથમાં બીજી શું શંકા છે? જેને રામચરિત લખાવવા સ્વયં હનુમાનજી, શિવજી અને સ્વયં ભગવાન રામની જેને પ્રેરણા થઈ છે, એ તુલસીદાસજી ઉપર શું શંકા છે? પણ ખેર, ઈર્ષા તો ઈર્ષા છે, બ્રાહ્મણોએ કરી. અને બ્રાહ્મણોએ જ્યારે બધા પ્રયાસમાં નિષ્ફળ થયા, ભગવાન રામ દ્વારા જ્યારે રક્ષા થઈ આ ગ્રંથની, અને આ રીતે
તુલસીદાસજી આ રામચરિત માનસની એક કોપી પોતાના જે મિત્ર હતા ટોડરમલ, જે અકબરના દરબારમાં બેસતા હતા, એક કોપી એને આપી દીધી કે ભવિષ્યમાં આ કોપીનો કદાચ દુરુપયોગ થાય તો મૂળ કોપી તમારી પાસે રહેવી જોઈએ. ગોસ્વામીજી એમાંથી બીજી કોપી બનાવી, બીજીમાંથી ત્રીજી, અને ગ્રંથોનો વિસ્તાર થતો ગયો. રામકથાઓ વધતી ગઈ, લોકો આ કથાઓથી પ્રભાવિત થતા રહ્યા. તો આપણે રામકથાનો આરંભ કરીએ. હા, આ તો મૂળ ભૂમિકા હતી, હવે કથા આરંભ થશે. પણ એ કથાનો પ્રારંભ આપણે આવતીકાલથી કરશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર.